શરૂ કરીએ તો સવારે બ્રેક પહેલા જે ચર્ચા થઈ એમાં આપણે સદાચાર ક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો, જેમાં મૂળ, આસ્વાદન, ચયન, વિશ્લેષણ, ચિત્રણ અને તુલન અડધું એટલે કે પ્રિય હિત લાભ હે ને. એટલે આ રીતના સદાચાર ક્રિયા દરેક વ્યક્તિમાં પહેલેથી શરૂ જ છે હે ને. જે જીવન શરીરને જ્યારે ચલાવે છે તો આ સદાચાર ક્રિયાનો ઉપયોગ કરીને ચલાવે છે. તો અત્યારે દરેક વ્યક્તિમાં સદાચાર ક્રિયાનું એક્સપ્રેશન શરીરના મારફતે આવે છે એવું કહી શકીએ આપણે. આપણે વાત થઈ હતી કે કોઈ આપણા જે નિર્ણય છે અથવા તો આપણા જે કાર્ય વ્યવહાર છે એમાંથી કોઈ એક એવું એક્ઝામ્પલ આપણે આપણી રીતના ઓબ્ઝર્વ કરીએ કે જેમાં આ સદાચાર ક્રિયાને આપણે જોઈ શકતા હોય હે ને. તો એકાદ એક્ઝામ્પલ તમારા તરફથી આવી જાય તો ખ્યાલ આવે કે બરાબર વાત પહોંચી ગઈ હે ને. તો કોઈ એક એક્ઝામ્પલથી તમે કહી શકો જેમાં ચિત્રણ, વિશ્લેષણ, ચયન, તુલન, આસ્વાદન આવી કવર થઈ જતું હોય. આપણા બધાયમાં આ વસ્તુ ચાલે જ છે, ખાલી ઓબ્ઝર્વ કરીને એકવાર જોવાનું છે અને એને આપણે શેર કરવાનું. 2 મિનિટ એવું હોય તો જોઈ લો, વિચાર લો, પછી કોઈ એક કે બે જણ આપણામાંથી સ્વેચ્છાએ શેર કરો, પછી આપણે આગળ જઈએ. કોઈ આપણને યાદ આવતો હોય એવો ઇન્સિડન્ટ એને વિચારીએ અને પછી એમાં જોઈએ કે એનો આધાર શું હતો હે ને. એટલે કે સ્થિતિમાં શું હતું તુલન આસ્વાદનમાં, અને ચિત્રણ, વિશ્લેષણ, ચયનમાં શું હતું એને થોડુંક જોઈએ. પછી આપણે આના સિવાયના જે પાર્ટ છે જીવનના એના પર વાતચીત કરશું. પણ એકવાર આ ક્લિયર થઈ જાય હે ને, આપણને આ વસ્તુ ક્લિયર થઈ જાય તો પછી આપણે આગળ જઈએ. હા, કહો ને. એ માઇકમાં શેર કર એટલે પેલામાં આવી જાય. આપણે વાત કરી ને કે ચયનની, તો મારો બાળક હજુ 2.5 વર્ષનો છે. તો જ્યારે એને મોબાઈલની થોડી લત લાગેલી છે, મારી વાઈફ યુઝ કરે ને એટલા માટે, તો હું જ્યારે જાઉં એટલે એને મોબાઈલ નહીં આપતો. અને એને શું આદત પડેલી છે મોબાઈલની, એટલે મારા જોડે જ્યારે ત્યારે મોબાઈલ માગે છે. હું ગમે એટલો થાકેલો હોય પણ હું એના જોડે થોડુંક ફિઝિકલી પ્લે કરું, જેથી કરીને એનો જે ડાયવર્ઝન છે મોબાઈલના પ્રતિ એ પલટીને રમવામાં કે કંઈક ડિઝાઇન કરવામાં અથવા ડ્રોઈંગ કરવામાં એમાં હું લગાવું, તો જેથી કરીને એનું આખું ડાયવર્ઝન થઈ જાય અને આદત ના પડે મોબાઈલની. આમ હું થોડું ચેન્જ કરું છું. ખૂબ સરસ. તો આમાં જેમ કે ચિત્રણ, વિશ્લેષણ, ચયન, આસ્વાદન, તુલન શું થયું તો એને જોઈએ હે ને. જેમ કે આપણી ઈચ્છા છે કે બાળક મોબાઈલ સાથે ન રહે, તો આપણામાં એક ચિત્રણ આવ્યું કે આપણે એની સાથે સમય આપીએ, તો એક યોજના અથવા તો ચિત્ર. એ પછી કઈ રીતના સમય આપશું એનું વિશ્લેષણ, ઘરે જઈને રમશું, ડ્રોઈંગ કરાવશું, કઈ એક્ટિવિટી કરાવશું, તો એનું વિશ્લેષણ. અને પછી એમાંથી એની જે સ્થિતિ છે, એનો જે મૂડ છે એ પ્રમાણે તમે કંઈક કરાવશો. આપણે સાથે મળીને કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરશું, એનું ચયન, અને એનાથી તમે નાનો એવો વ્યવહાર એની સાથે કર્યો. એ વ્યવહારથી
જો તમારું બાળક એ સુખી થશે એટલે કે એને મજા આવશે, તમને મજા આવશે, એટલે આસ્વાદનમાં એનું સુખ મળ્યું. હવે દ્રષ્ટિ કઈ હશે કે એની માટે આ મોબાઈલ વસ્તુ ખરાબ છે, તો એ ખરાબ છે તો દ્રષ્ટિમાં શું આવશે? હિત. બાળકનું હિત ઈચ્છે છે આપણે, એ તુલનમાં હિત છે, એટલે ત્યાં ચિત્રણમાં એવું ચિત્રણ છે કે મોબાઈલ ન લેવું જોઈએ, તો એની જગ્યાએ હું શું કરીશ? એનો ભાવ, મારો ભાવ પણ એના જોડે હા, અટેચ થાય થાય ને, એટલે એનો ભાવ પણ બદલાય ને. બદલાય. જે આપણે ગઈકાલે ભાવની વાત કરી હતી તો ખૂબ સરસ. તો આવું કોઈ આપણા ધ્યાનમાં આવતું હોય બીજા, તો આપણે એકાદ બે ઉદાહરણ હજી લઈ લઈએ, એટલે આ આખી સાયકલ કમ્પ્લીટ થઈ જાય, આપણને ખ્યાલ આવી જાય કેટલું પહોંચ્યું, પછી આપણે આગળની ક્રિયાને જોઈએ. એક પ્રશ્ન બીજો હતો કે આ ઈચ્છા અને એટ્રેક્શન એક જ છે? ના, ઈચ્છા અલગ વસ્તુ છે. એટ્રેક્શન તો બેઝિકલી એ તો મોહ છે, હે ને, લાગણી છે એક પ્રકારની, જે આપણી કલ્પનાશીલતાનું એક આઉટપુટ છે. ત્રણેય છે એમાં, હે ને, ઈચ્છા, વિચાર, આશા ત્રણેય છે. એટલે એક પ્રકારની જેમ કહે, ટૂંકમાં કહીએ તો આપણે વાત થઈ હતી ખ્યાલ હોય તો, હે ને, વિચારનો આધાર જે છે એ માન્યતાઓ છે અત્યારે, તો માન્યતાઓનું સ્ટોરેજ હાઉસ અહીંયા છે બધી. તો એ રીતના આ મારું બાળક છે, એટલે એની સાથે જે લાગણી અથવા તો જે મોહ છે એ કોઈ એક પ્રકારની માન્યતાથી આવે છે. બટ એ માન્યતાને એક્ઝિક્યુટ કરવા જે તમે કહો છો એટ્રેક્શન, એમાં ત્રણેય કામ કરે, એટલે કલ્પનાશીલતાનું એક એક્સપ્રેશન કહી શકાય. જેને લાગણી કે મોહ કે એટ્રેક્શનનો પણ એક પાર્ટ કહી શકો. હા, બીજું કઈ? અહીંયા સુધીમાં કોઈ બીજો પ્રશ્ન હોય તો પણ કહી શકો. અને હા, એટલે એટ્રેક્શન બેઝિકલી એક પ્રકારનું અટેચમેન્ટ પહેલેની સ્થિતિ છે, હે ને. જેમ કે મેં કોઈ પ્રભાવિત થવું, હે ને, કાઇન્ડ ઓફ મેં કોઈના હા હા હા, પછી એ મોહમાં કન્વર્ટ થાય. જેમ કે પહેલા ઓબ્વિયસલી સૌથી પહેલા એટ્રેક્શન થાય, પ્રભાવ આવે, કોઈકના રૂપ, રંગ, વાણી, વર્તન, કોઈ પણ વસ્તુ હોઈ શકે પ્રભાવિત થવા માટે. પછી એ વ્યક્તિથી પ્રભાવિત થાય, પ્રભાવિત થાય ને પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય? પ્રભાવિત થઈને આપણે બીજું સ્ટેપ શું કરીએ? હા, અહોભાવ હોય. પછી એ વ્યક્તિ આપણા માટે એક લેવલ પર એક અલગ સ્પેસ આપણા લાઈફમાં એનું બને, હે ને. એ અલગ સ્પેસ અટેચમેન્ટ જેને આપણે કહીએ બેઝિકલી, તો એ પોઝિટિવ હોઈ શકે બેઝિક જનરલ કેસમાં, મોહવશ, લાગણીવશ, અથવા તો આપણને એવું. તો હવે દરેકના અટેચમેન્ટના અલગ અલગ સંદર્ભ હોઈ શકે. કોઈ જ્ઞાનને લઈને અટેચ થયું હોય, કોઈ રૂપને લઈને અટેચ થયું હોય, હે ને, કોઈ વર્તનને લઈને અટેચ થયું હોય, કોઈ વાણીને લઈને. તો દરેકના પેરામીટર્સ અલગ અલગ હોય છે, પ્રભાવ દરેકને અલગ અલગ રીતના પ્રભાવિત કરે. એવું જરૂર નથી. હા, ખબર એ બની શકે. હા, એટલે એ તો વન સાઈડ હોય જ શકે ને, વન સાઈડ હોય. બટ મારા માટે હું એ માનીને ચાલુ છું, એ અટેચમેન્ટ મારા માટે હોઈ શકે, સામેવાળા માટે હોય ના હોય. હા, વન સાઇડેડ કે છે ને, વન સાઇડેડ. તો અત્યારે લગભગ આ જ કન્ફ્યુઝન છે ને, અટેચમેન્ટને અથવા તો એ એક પ્રકારની લાગણી અથવા તો એક પ્રકારની ઇમોશનને લવ માની લઈએ છીએ, હે ને. લવ બહુ મોટી વસ્તુ છે. હા, એટલે આ તો ખાલી એટ્રેક્શનનો જ એક પરિપ્રેક્ષ છે. એટલે તમે જોશો એ એટ્રેક્શનમાંથી તમે ઇન્વોલ્વ, તમારું જે ઇન્વોલ્વ હોય, તમે જે રીતના ઇન્વોલ્વ હો,
તમારું ઇન્વોલ્વ જે એ વ્યક્તિ સાથે જે વિચારવાની વર્તન કોઈ પણ આસ્પેક્ટથી તમે અટ્રેક્ટ થયા હોય એ વસ્તુને બંધ કરી દેશો ને તો અટેચમેન્ટ ઓછું થઈ જશે. જ્યારે ભાવ એવું નથી, અથવા તો લવ જેને પ્રેમ કહીએ છીએ ભાવ છે, તો ભાવમાં તો એ વસ્તુ સસ્ટેન થશે. એટલે ટૂંકમાં સામેવાળાના કે મારા વર્તન વાણી આ બધા આધાર નથી અટેચ થવાના. તો એ તો નિરંતર બનેલી વસ્તુ છે ને જોશું જો કે આપણે આગળ. હા, કોઈ વસ્તુ માટે પણ હોઈ શકે ગ્રુપ. હા, એટ્રેક્શન માટે મેઇનલી આ જ છે ને રુચિ. દરેકની રુચિ અલગ છે, એ પ્રમાણે પ્રભાવિત થશે. તો ક્યારેય, એટલે એક સૂત્ર છે, ક્યારેય સામેવાળો વ્યક્તિ આપણને પ્રભાવિત કરતો નથી, હે ને. આપણી માનસિકતાથી આપણે પ્રભાવિત થઈએ. એટલે એક જેવો પ્રભાવ બધાને નહીં પહોંચે. દરેક જે સ્વીકારશે એને પ્રભાવિત થશે, જે નહીં સ્વીકારે એને પ્રભાવિત નહીં થાય. તો એ પ્રભાવિત થવાનો જે આધાર છે એ ઇનિશિયલી અહીંયાથી ચાલુ થાય, રુચિથી. પછી એ બહુ મોટી વસ્તુ છે તો અહીંયા સુધી પહોંચે, લક્ષ્ય સુધી. જેમ કે આપણે વાત કરીએ છીએ ને, આ રિયાલિટીની જે વાત કરીએ છીએ, આ જ્ઞાનનો એક પ્રભાવ છે જેના કારણે આપણે અહીંયા બેઠા છે. તો આ પોઝિટિવ પ્રભાવ આપણને મળે. જો એ પ્રભાવ બેઝિકલી પ્રેરણામાં કન્વર્ટ નહીં થાય, તો એ લક્ષ્યમાં કન્વર્ટ નહીં થાય, તો એ પ્રભાવ એક સમય પછી જ ખતમ થઈ જશે. હા, તો બની શકે કે અઠવાડિયું અને આની ઇફેક્ટ એક વીક, મહિનો સુધી ચાલે, પણ પછી હું એના પર કામ નહીં કરું તો એ પ્રભાવ ખતમ થઈ જશે, પછી ડાયલ્યુટ થઈ જાય. તો પ્રભાવ બહુ ક્ષણિક વસ્તુ છે, અથવા તો બહુ ટેમ્પરરી વસ્તુ છે, બહુ લાંબા સમય સુધી ન ચાલે. પછી તમારે એ પ્રભાવને સમજીને જો સાચો હોય તો એ વસ્તુને નોલેજમાં કન્વર્ટ કરવી પડે. એકવાર એ નોલેજમાં કન્વર્ટ થઈ ગઈ પછી એ લાઈફ લોંગ સસ્ટેન થશે, એટલે બનેલું રહેશે. ઠીક છે, બીજું કંઈ અહીંયા સુધી? તો જઈએ આગળ. હવે જોઈએ છે આપણે ચિત્રણનો જે આધાર હોવો જોઈએ, હે ને, જે અત્યારે નથી, બટ જ્યારે થશે ત્યારે એ હશે. તો એ છે બેઝિકલી સાક્ષાત્કાર, શબ્દના રૂપમાં. સાક્ષાત્કાર જે જગ્યાએ થાય છે એને કહીએ છીએ ચિત્ત. મન, વૃત્તિ અને ચિત્ત. તો ચિત્તમાં વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થાય. ફરીથી રિપીટ કરું છું, ચિત્તમાં જેટલી પણ એક્ઝિસ્ટન્શિયલી અથવા તો અસ્તિત્વમાં જેટલી પણ વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાનો જ સાક્ષાત્કાર થશે. જો વાસ્તવિકતા નથી, કોઈ ભ્રમ છે, તો ભ્રમ 4.5 આગળ જાય જ નહીં. એટલે આપણે વાત કરી કે આ વસ્તુ ખાલી છે જી, હે ને. તો સાક્ષાત્કાર કોઈ વસ્તુનો થશે, એ વસ્તુ એટલે વાસ્તવિકતા, અને વાસ્તવિકતા એટલે એ આખી વસ્તુ જ્યારે હું ઓળખી લઈશ ત્યારે મને એ વસ્તુ એઝ ઇટ ઇઝ સમજાશે. એ એઝ ઇટ ઇઝ સમજાવવું એટલે એ વસ્તુનો સાક્ષાત્કાર થવો. હવે જે સાક્ષાત્કારમાં આવેલી વસ્તુ છે એના આધારે કોઈ ચિત્રણ થશે. તો હવે સાક્ષાત્કારમાં આવેલી વસ્તુ રિયાલિટી છે, હે ને, કોઈ ભ્રમ નથી, એટલે ચિત્રણ હંમેશા વાસ્તવિકતાનું થશે. જો આ વાસ્તવિકતાનું ચિત્રણ થશે તો એના આધારે આ બધી જ વસ્તુ વાસ્તવિકતાનું થશે, અને એના ફલ પરિણામ પણ કેવા આવશે? સુખ અને સમૃદ્ધિ. તો સાક્ષાત્કાર જ્યારે શરૂ થશે, અથવા તો સાક્ષાત્કાર મેં ફરીથી અહીંયા લખું છું, હરેક વાસ્તવિકતા નો સાક્ષાત્કાર થશે, અને એ ક્રમબદ્ધ છે, હે ને. ક્રમબદ્ધનો મતલબ છે જેમ કે અત્યારે કોઈ એક વસ્તુ મને સમજાની, બીજી સમજાની, ત્રીજી સમજાની, આ રીતના ક્રમબદ્ધ સાક્ષાત્કાર થાય
એક પછી એક પછી એક સાથે બધો સાક્ષાત્કાર થઈ જશે એવું નહીં થાય. જે વસ્તુ મને પૂરેપૂરી સમજાશે, જે વસ્તુની ઓળખ મારામાં પૂરેપૂરી હશે, એ વસ્તુનો સાક્ષાત્કાર થશે. તો હવે આપણે ઓબ્ઝર્વ કરીએ આપણા લાઈફમાં કઈ એવી વસ્તુ છે કે જેને આપણે ઓળખીએ છીએ. જે આપણને લાગતું હોય કે આ વસ્તુ તો મને સમજાય છે, આ વસ્તુને તો હું ઓળખું છું, આ વસ્તુ તો મારા ધ્યાનમાં છે. કોઈ પણ ભાષા કોઈ પણ યુઝ કરી ચેક કરીએ આપણને સાક્ષાત્કાર થયો છે કે નથી થયો. તો પાણીને આપણે ઓળખીએ છીએ. હે દરેક ભૌતિક બાબતોને આપણે ઓળખીએ છીએ. હે ને ઓળખવાનો મતલબ શું થયો એ સમજી લઈએ. હે ને જેમ કે પાણીનો એક પક્ષ આપણે ઓળખીએ છીએ કે પાણીને ઓળખીએ છીએ. જેમ કે પાણીનો જે યુઝ છે એ યુઝ આપણને ખબર છે કે પાણી આપણને ખબર છે. શું લાગે છે? માની લો એટલું એ ખબર પડી ગઈ એનું બંધારણ. હા તો બંધારણ સમજાઈ જવાથી શું વસ્તુ સમજાઈ જશે? શું લાગે? એ સામાન્ય ઉદાહરણ છે પાણીનું, એને ઓબ્ઝર્વ કરીએ. જો પાણી માનવને ઓળખાયું હોત તો પાણીનો દુરુપયોગ થાત? શક્ય છે? પ્રેક્ટિકલી શક્ય છે? તમે જે વસ્તુને ઓળખો એ વસ્તુને તમે દુરુપયોગ કરી નાખો, એ કેમ બને? હા એનો મતલબ કે વસ્તુનો યુઝ કરીએ છીએ, હે ને ક્યાંક ક્યાંક મિસયુઝ થઈ જાય છે. હે ને બટ વસ્તુ કયા પર્પઝ માટે છે એ પર્પઝ તો હજી મિસિંગ છે. એટલે વસ્તુની સમજણ અથવા તો ઓળખ તો હજી ક્યાંક બાકી છે. હા આપણે એના એક બે પેરામીટર્સ ખાલી આપણા ધ્યાનમાં છે. હે ને કે પાણીથી તરસ છીપાય, હે ને પાણીથી આગ ઓલવાય, હે ને પાણી ગંદકી સાફ કરે, જે પણ નાના મોટા તો એ તો આપણે આપણા જેને કહેવાય કે ઉપયોગિતા માટે બનાવેલા અથવા તો યુઝ કરેલા એના ઉપયોગ છે. પાણી વસ્તુના રૂપમાં શું છે જો એ માણસને સમજાવવાનું હોત તો આજે પાણી એક્ઝિસ્ટન્સમાં બરાબર હોત અથવા તો એનો દુરુપયોગ ન થયો હોત. સામાન્ય પાણી જેવી વસ્તુ પણ, સારું ઉદાહરણ લીધું, સામાન્ય પાણી જેવી વસ્તુ પણ માનવ જાતિને હજી સમજાણી નથી કે વસ્તુ શું છે. ભૌતિક રાસાયણિક વસ્તુઓમાં પણ હજી ઓળખ થઈ નથી, જેની સાથે આપણે વર્ષોથી ડીલ કરીએ છીએ. હે ને તો એક પક્ષનો ડીલિંગ છે, આખી વસ્તુ નથી સમજાય. એ બીજી કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય તો કહો કે જેને આપણને એવું લાગતું હોય કે આપણે આ વસ્તુને તો ઓળખીએ છીએ. તો ખાલી એક જસ્ટ એક વસ્તુ ધ્યાનમાં અપાવી દો કે જ્યારે પણ કોઈ વસ્તુ અથવા તો વાસ્તવિકતા સમજાય તો એ વસ્તુમાં રહેલા, હે ને એનો રૂપ, એનો ગુણ, એનો સ્વભાવ અને એનો ધર્મ, આ બધી જ વસ્તુ સમજાય ત્યારે કહી શકીએ કે એ વસ્તુનો સાક્ષાત્કાર થયો. બધું જ આવી ગયું. માનવ ચારે ચાર અવસ્થા. તો અત્યારે પાણીનો આપણે રૂપ અને એક નાનો મોટો ગુણથી આપણે આખું ડીલિંગ કરીએ છીએ. હે ને પાણી જે રૂપ છે એનું, એ રૂપ આપણે ઓળખીએ છીએ અને એનો નાનો મોટો ગુણ, ગુણ એટલે પ્રભાવ, બીજું કાંઈ નથી. તરસ લાગે તો તરસ છીપાવે, આ પ્રભાવ થઈ ગયો. જેમ કે અહીંયા ગંદુ હોય તો પાણી નાખો તો સાફ થઈ જાય, આ પાણીનો એક પ્રભાવ છે. હે ને સ્વભાવ ધર્મ તો બાકી જ છે.
જે નેચરલી છે, જેના માટે એ વસ્તુ બનેલી, જેને થઈને એ વસ્તુ બની છે, એ હજી ક્યાંક મિસિંગ છે. તો જે સમયે માણસને આ ચાર વસ્તુ એટલે કે કોઈ પણ વાસ્તવિકતામાં આ ચાર પેરામીટર્સ જે સમયે સમજાશે, ઓળખાશે, ત્યારે એ વસ્તુ આખે આખી સમજાશે. એને કીધું એ વસ્તુનો સાક્ષાત્કાર થશે. હા, સાયન્સ અત્યારે રૂપ અને ગુણ સુધી પહોંચ્યું છે. હા, સ્વભાવ ને ધર્મ સુધી ખેડાણ થયું નથી. નથી થયું. એટલે મેં કીધું ને, આ દુનિયામાં 800 કરોડ લોકોએ આટલા વર્ષોથી જેટલી મહેનત કરીને જેટલી વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ છે ને, એ બધું જ 4.5 ક્રિયામાં થઈ ગયું. એનાથી ઉપર ગયા નથી હજી. રૂપ અને ગુણની ઉપલબ્ધિ છે આટલી બધી. તમે વિચારો, ખાલી રૂપ અને ગુણ સમજવાથી આટલી બધી ઉપલબ્ધિ થઈ જાય, તો રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ સમજવાથી તો અલ્ટિમેટ, પછી કોઈ પ્રોબ્લેમ જેવું જ નથી. એ જ રીતના અત્યારે આપણે માનવનો રેફરન્સ લઈએ તો માનવમાં આપણે શું ઓળખીએ છીએ? રૂપ અને ગુણ. સ્વભાવ કહીએ છીએ એ સ્વભાવ નથી આ, હે ને? હવે આપણે જે કોઈનો ગુસ્સાવાળો સ્વભાવ છે, કોઈનો શાંત, એ સ્વભાવ નથી, એ ગુણ જ છે. સમ વિષમ બે પ્રકારના હોય, એ ગુણ છે એક પ્રકાર. અત્યારે જેને આપણે સ્વભાવ માનીએ છીએ એ વાસ્તવિકતામાં ગુણ છે. એટલે બે પ્રકારના ગુણ હોય, સારા ગુણ, ખરાબ ગુણ, હોય ને? આપણે સદગુણ, દુર્ગુણ એવું કહેતા હોય છે. તો ગુણમાં અપ્સ એન્ડ ડાઉન્સ છે. સ્વભાવ સ્ટેબલ વસ્તુ છે. સ્વભાવ ક્યારેય નેગેટિવ હોઈ નહીં શકે. સ્વભાવ અસ્તિત્વ સહજ વસ્તુ છે. ગુણ છે ને એ બંધારણ વ્યવસ્થા માટે ચેન્જ થયા કરે. તો કોઈ વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો ક્યારેય હોય નહીં, કોઈ વ્યક્તિનો સ્વભાવ શાંત. એટલે અત્યારે જેને કહીએ છીએ સ્વભાવ નથી, એ બેઝિકલી એના કોઈ ગુણનું પ્રકાશન છે. એનામાં રહેલા સારો સ્વભાવ હોય તો એનામાં રહેલા સદગુણ છે, એ ખોટો છે. સ્વભાવ ક્યારેય ખરાબ ન હોય. આપણે કહીએ સ્વભાવ ખરાબ છે, સ્વભાવ ખરાબ, હા, સ્વભાવ શબ્દ જ નથી બન્યો, કારણ કે સ્વભાવનો મતલબ થાય સ્વયંમાં સ્થાપિત ભાવ, જે ક્યારેક કરપ્ટેડ ના હોય. જે પોતાનામાં સ્વયંમાં સ્થાપિત ભાવ હોય એને કીધું સ્વભાવ. હવે જે સ્વયંમાં સ્થાપિત ભાવ હોય એ સ્થાપિત છે જ, તમે કે મેં બનાવેલી વસ્તુ નથી. આપણે એનો ઓળખીએ જ, તો એ સ્થાપિત ભાવ તો નેચરલ છે. એ ક્યારેય ખોટો, ખરાબ અથવા તો નેગેટિવ ના હોઈ શકે. ના સમજીવશ ત્યાં કંઈક બીજું હોઈ શકે, તો એ અલગ વસ્તુ છે. ના સમજીના કારણે અથવા તો માન્યતાઓના કારણે આપણે કંઈક માની લઈએ, એ અલગ વસ્તુ છે. અને ધર્મ એટલે એવી વસ્તુ કે જે આપણે વાત થઈ હતી, જે વસ્તુ જેનાથી અલગ ન થઈ શકે એ એનો ધર્મ છે. જે પણ અસ્તિત્વ સહજ છે, જે આપણે બનાવેલી વસ્તુ નથી. હવે જ્યારે અત્યારે આપણા કોઈ વસ્તુને ઓળખવાના અથવા તો પહેચાન કરવાના પેરામીટર્સ આ બે જ છે, હે ને? આ બેમાંય ગુણમાંય પાછું અધૂરું છે. ગુણ પૂરેપૂરો ગુણય નથી આવતો, હે ને? આ સ્વભાવ ધર્મ તો હજી બાકી જ બાકી છે. હા, આમાં જે ભાઈ એવું છે કે રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ પ્રમાણે સૂક્ષ્મતા વધતી જાય છે. હા, પેલું સ્થૂળ છે, સ્થૂળથી ધીમે ધીમે સૂક્ષ્મ, તો સૌથી સૂક્ષ્મ છે એ ધર્મ છે. હા. એટલે આમ જોશો તો સ્વભાવ, ધર્મ અને મધ્યસ્થ ગુણ સૂક્ષ્મ રિયાલિટીમાં જ આવશે. ઓકે. રૂપ અને જે પ્રભાવ છે, પ્રભાવ પણ તમને સ્થૂળ રીતના નહીં દેખાય, એ સૂક્ષ્મતા તરફ સૂક્ષ્મમાં જ જાય આવે. છે. પણ એનાથી વધારે સૂક્ષ્મ સ્વભાવ, એનાથી વધારે સૂક્ષ્મ. હા, બરાબર. એટલે રૂપ છે જે ફિઝિકલ હોઈ શકે, જેનો કોઈ આકાર, આયતન, ઘન હોઈ શકે, હે ને? તો મારું રૂપ છે તો આ કઈ રૂપ છે ફિઝિકલ, તો આ રૂપનો કોઈ પ્રભાવ હશે, ગુણ, હે ને? પરસ્પરતામાં જ્યારે મારી સાથે કોઈ વ્યક્તિ વાતચીત કરે તો એક પ્રભાવ ટ્રાન્સફર થાય. પણ સ્વભાવ ને ધર્મ એ માનવ જાતિને એક સમાન હશે, જે ચેન્જ નથી થતા. કોઈ પણ વાસ્તવિકતાના સ્વભાવ ને ધર્મ જે છે એ છે જ પહેલેથી, એમાં ચેન્જીસ નથી આવતા. તો જ્યાં સુધી એ વાસ્તવિકતા જેવી છે એવી ન સમજાય ત્યાં સુધી એ વાસ્તવિકતાનો સાક્ષાત્કાર ન થાય.
તો જેવી છે એવી સમજવા માટે એમાં રહેલા રૂપ, એમાં રહેલો ગુણ, એમાં રહેલો સ્વભાવ અને એમાં રહેલા ધર્મ, આ 4 વસ્તુની સમજ જો એ વસ્તુના રેફરન્સમાં હશે તો આપણે એ વસ્તુનો સાક્ષાત્કાર કરી શકીએ. ઘણીવાર એવું કહીએ છીએ કે ઘટનાને પણ જેવી છે તેવી જોવી. હા અહીંયા વસ્તુને જેવી છે તેવી જોવી. હા તો આ બંને ને એનો કેવી રીતે લઈ શકાય? હા ઘટનામાં તો રૂપ ગુણ ને સ્વભાવ ને ધર્મ આવે નહીં. ઘટના તો ઘટના છે, હા. એમાં તો જે ઘટ્યું છે એને આપણે એઝ ઇટ ઇઝ જોવાની વાત કરીએ છીએ, હે ને. બરાબર. માન લો કે કોઈ અહીંયાથી જતું હતું ને ક્યાંક એક્સિડન્ટ થઈ ગયો, આ ઘટના છે. હવે ન્યૂઝમાં એ ઘટના એઝ ઇટ ઇઝ આપી છે, હે ને, એટલે જેવી છે એવી લખી છે કે જેવી છે એવી જોઈ કે પછી એમાં કંઈ એડોન્સ કર્યો, તો એમાં તો નથી લાઈક જોવા માટે ઘટનામાં રૂપ ગુણ સ્વભાવ ધર્મ નથી જોતા, એ તો થયું શું રૂટીનથી અલગ એ વસ્તુને આપણે જોઈએ છે. જેમ કે ઘટનામાં ફોર એક્ઝામ્પલ જન્મ એક ઘટના થઈ, પછી મૃત્યુ એક ઘટના થઈ, તો આ જે ઘટના છે ઘટનામાં આપણો કંટ્રોલ નથી, અથવા તો એવું બની શકે કે ઘટના કોઈ પ્રભાવવશ પણ હોય, હે ને, પ્રભાવ એટલે ગુણ, બેઝિકલી નાના મોટા પ્રભાવ હોઈ શકે, અથવા તો આજુબાજુના વાતાવરણ વશ પણ હોઈ શકે. પણ વસ્તુ એમાં શું છે, જેમ કે એક્સિડન્ટ થયો તો એક્સિડન્ટમાં વસ્તુ શું, તો માણસ છે, વ્હીકલ છે, એ વસ્તુ થઈ ગઈ. એ વાસ્તવિકતાનો રૂપ ગુણ સ્વભાવ ધર્મ એમ. ઘટના ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થઈ ગઈ, સંમિલિત, જેમાં કાર પણ છે, માણસ પણ છે અને અકસ્માત પણ છે, તો એ બધા ભેગા થઈને કંઈક ઘટના થઈ. જ્યારે આપણે વાત કરીએ છીએ હર વાસ્તવિકતાના રૂપ ગુણ સ્વભાવ ધર્મ, જેને આપણે ઓળખવાની વાત કરીએ. હર વાસ્તવિકતા કહીએ છીએ તો વાસ્તવિકતા બેઝિકલી આપણે જોયું હતું 4 અવસ્થા છે, તો 4 અવસ્થાના રૂપ ગુણ સ્વભાવ અને ધર્મ એ જો સમજાઈ જાય તો એ વસ્તુ આપણને ઓળખાઈ જાય, એ વસ્તુ ઓળખાઈ જાય તો એ વસ્તુ સાથે જીવતા આવડી જાય. પેલી જે ગઈકાલે ઉદય વાળું ઉદાહરણ આપ્યું, હા અને ઉદય પ્રત્યે પછી પહેલા મારા નેગેટિવિટી હતી, હા એ પોઝિટિવિટીમાં કન્વર્ટ થઈ હા કે ઉદય તો ખરેખર આપણા માટે આવેલી છે. હા એનું આખું બાયોલોજીકલ રીઝન આવું છે, એટલે જમીનની ફળદ્રુપતા વધારે છે. જી તો એ વિષયને લઈ, એ ઓબ્જેક્ટને લઈને મારા સાક્ષાત્કાર થયો એવું કહી શકાય? હા ના, આપણે એ વસ્તુને જેવી છે એમાંથી, જેમ કે અત્યારે એનો જે ગુણ છે ને એ તમે સાચો સમજ્યા, હજી આ તો બાકી જ છે. એનો વળી સ્વભાવ કેવો હોય? તો એ કઈ અવસ્થામાં આવશે ત્યાંથી જોઈએ આપણે, હે ને. જેમ કે 4 અવસ્થા છે, પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન, હે ને. તો 4 અવસ્થાના રૂપ ગુણ સ્વભાવ ધર્મ અલગ અલગ છે. તો એ 4 અવસ્થાના જ્યારે રૂપ ગુણ સ્વભાવ અને ધર્મને આપણે ઓબ્ઝર્વ કરીએ તો ખબર પડે છે કે એ કોઈ નેચરલ એન્ટિટી છે, હે ને. અત્યારે એનો જે પર્પઝ છે એના આધારે એનો કોઈ પ્રભાવ અને એનો કોઈ રૂપ છે. માન લો કે એ પર્પઝ નહીં રહે તો પછી એની કંઈ જરૂર નથી. જેમ કે બેલેન્સ થઈ ગયું તો પછી એ ત્યાં નથી, તો પછી રૂપ પણ ચેન્જ થઈ જશે, ગુણ પણ ચેન્જ થઈ જશે, એ વસ્તુ જ ચેન્જ થઈ જશે. તો એ વસ્તુ જેવી ચેન્જ થશે એટલે જે ચેન્જ થયેલી વસ્તુ છે એનો રૂપ ગુણ સ્વભાવ ધર્મ ત્યાં જતો રહેશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને. માટી છે, આ પદાર્થ અવસ્થામાં આવે, હે ને. માટીમાંથી વનસ્પતિનો ગ્રોથ, હે ને. તો વનસ્પતિ માટીમાંથી પોષક તત્વો લે અને લઈને ગ્રોથ અથવા તો મોટી થાય. જેવી એ ડેડ થઈ તો હવે અત્યારે વનસ્પતિ છે, તો વનસ્પતિના સંદર્ભમાં એના રૂપ ગુણ સ્વભાવ ધર્મ હશે. જેવું એ વૃક્ષ અથવા તો એ ઝાડ ડેડ થશે એટલે શું થઈ જશે? પદાર્થ અવસ્થા, એટલે માટીમાં કન્વર્ટ થઈ જશે. તો પદાર્થ અવસ્થા થવું એટલે પાછું એનું રૂપ ગુણ સ્વભાવ ધર્મ પદાર્થ અવસ્થાનું થઈ ગયું. તો વર્તમાનમાં જે વસ્તુ છે એ પ્રમાણે એ વસ્તુની ઓળખ થશે, એનો રૂપ ગુણ સ્વભાવ. અને તો મિનિમમ ઓળખનો આધાર છે રૂપ, મિનિમમ. દરેક વ્યક્તિ રૂપથી શરૂઆત કરે, પછી એના પ્રભાવને ઓળખે, પ્રભાવને ઓળખ્યા પછી પ્રભાવમાં એક પ્રભાવ છે જે હંમેશા બનેલો રહે, જેને કહે મધ્યસ્થ ગુણ. હજી એ ઓળખવાનું બાકી છે. એટલે તમે જોશો આખું જે સાયન્સ અથવા તો જેટલી પણ શોધ છે એ ગુણમાં કાં તો
અપર લિમિટમાં શોધ હશે કાં તો લોઅર લિમિટમાં શોધ હશે. મધ્યસ્થ વસ્તુ ક્યારેય પકડમાં આવી નથી આજ સુધી. એટલે તમે જો, માની લો કે કોઈ વ્યક્તિએ એટમને ઓળખ્યો, તો એટમને કઈ રીતના ઓળખ્યો? પ્રભાવને જોયો, પ્રભાવને જઈને એને તોડ્યો, હે ને? તોડ્યો એટલે જે સ્થિતિ છે એ તો ન જ રહી ને ઓરિજિનલ. હવે એ જે સ્થિતિ ન રહી, હવે એને જે પ્રભાવ મળે તો એ પ્રભાવના બે પેરામીટર્સ છે, કાં તો અપર લિમિટમાં મળશે કાં તો કોઈ લોઅર લિમિટમાં મળશે, હે ને? તો આ બે ગુણ થઈ ગયા એના, સમ અને વિષમ પ્રભાવ. આપણે અહીંયા વાત કરીએ છીએ દરેક વાસ્તવિકતામાં એક મધ્યસ્થ ગુણ પણ છે જે હજી બાકી છે. એ વસ્તુ હજી ધ્યાનમાં આવી નથી. મધ્યસ્થ ગુણનો મતલબ છે કે એ વાસ્તવિકતા એ સમયે બનેલી રહે છે હંમેશા. હા, એ મધ્યસ્થ ગુણ પછી આગળ સ્વભાવ સાથે કનેક્ટ થાય. સ્વભાવ અલગ વસ્તુ છે. આ તો ગુણમાં જ 3 પ્રકાર છે: સમગુણ, વિષમ ગુણ અને મધ્યસ્થ ગુણ. જેમાં અત્યારે 4.5 ક્રિયામાં માત્ર સમ અને વિષમ ગુણ સુધી આપણે જોઈ શક્યા છે. તો ચિત્રણમાં જેમ કે અત્યારે કોઈ વાસ્તવિકતાને હું સમજું છું, તો ચિત્રણમાં મેક્સિમમ શું આવશે? એ વાસ્તવિકતાનું રૂપ અને ગુણ. ગુણમાં પણ સમ અને વિષમ. મધ્યસ્થ ગુણ કેરી કરવાની કેપેસિટી ચિત્રણની નથી, એ અહીંયા આવશે. તો સાક્ષાત્કારમાં શું આવશે? તો સાક્ષાત્કારની શરૂઆત મધ્યસ્થ ગુણ, સ્વભાવ અને ધર્મ, આ રીતના ડિવાઈડ થશે. કોઈ પણ વાસ્તવિકતા હોય તો આ વસ્તુની અત્યાર સુધી જરૂર લાગી જ નહીં, એટલે આ વસ્તુ પકડમાં આવી જ નહીં. એટલે અત્યારે સુધી આખું જે વિશ્વ અથવા તો આપણે જેટલું પણ જીવી રહ્યા એ માત્ર વાસ્તવિકતાના રૂપ અને ગુણને સમજીને જ ચાલ્યા છે. એટલે એને કીધું આ માન્યતા છે, વાસ્તવિકતા આખી નથી આવતી, અધૂરું છે ને. આ અધૂરી વસ્તુને કહેવાય માન્યતાઓ. જ્યારે વસ્તુ પૂરી થઈ જાય ત્યારે એને સમજણ કહેવાય. એટલે માનવ જાતિ કોઈ માન્યતાઓથી જીવે છે. એ માન્યતાઓમાં ક્રિટિકલી જુઓ તો માન્યતામાં વાસ્તવિકતાનો રૂપ અને ગુણને કંઈક સમજીને ઓબ્ઝર્વ કરીને જીવે છે. તો રોટી, કપડાં, મકાન, દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ, આ બધી જ આવશ્યકતાઓ માટે જ્ઞાનની જરૂર નથી. એ તો 4.5 ક્રિયામાં પૂરી થઈ જશે. પણ સુખી થવું હશે ત્યારે જ્ઞાનની જરૂર પડશે, જેની શરૂઆત અહીંયાથી થશે, સાક્ષાત્કાર. હવે બ્યુટી એ છે કે સાક્ષાત્કાર અહીંયા બાય ડિફોલ્ટ અમુક સેટિંગ છે અસ્તિત્વ સહજ. સાક્ષાત્કારમાં ક્યારેય કોઈ નેગેટિવ વસ્તુ એન્ટર જ નહીં થાય. કોઈ પણ નેગેટિવ વસ્તુનો સાક્ષાત્કાર આવે જ નહીં. એટલે જેટલી પણ ઉઠક બેઠક અપ્સ એન્ડ ડાઉન છે એ બધું ચિત્રણથી બધું ખતમ થઈ જશે. ચિત્રણ સુધી જ પહોંચે, હે ને? મોટામાં મોટા પૃથ્વી લેવલનો પ્રોબ્લેમ હોય કે નાનામાં નાના પરિવારનો પ્રોબ્લેમ હોય, જેટલા પણ નેગેટિવિટી છે બધી જ ચિત્રણ સુધી રહે. અહીંયા આનું કામ છે, ચિત્તમાં સાક્ષાત્કારનું કામ છે માત્ર વાસ્તવિકતાને ઓળખવાનું. એટલે અહીંયા જે તમે આપશો, માની લો કે કોઈ વસ્તુને અહીંયા એડ કરશો આપણે રૂપ અને ગુણ સહિત, તો આ કહેશે આની મારે જરૂર નથી, આની મારે જરૂર નથી, એ ફિલ્ટર આપી દેશે. એને મતલબ છે રિયાલિટીથી. જે રિયાલિટી આવશે તરત એક્સેપ્ટ કરી લેશે, એટલે સાક્ષાત્કાર શરૂ થઈ જશે. એ રિયાલિટીને સમજવા માટે જે દ્રષ્ટિકોણની આવશ્યકતા પડશે એ દ્રષ્ટિકોણ છે ન્યાય. હિત પ્રિય લાભમાં રિયાલિટી ક્યારેય ટચ પણ નહીં થાય. ન્યાયથી શરૂઆત થશે વાસ્તવિકતાની. તો ન્યાયમાં પછી જેટલા પણ ભાવ છે એ ભાવમાં ભાવની સાથે રહેલા સંબંધ, આ વસ્તુનો પછી ધીમે ધીમે 1 by 1 સાક્ષાત્કાર થશે. જેવો સાક્ષાત્કાર થશે, હે ને, એ સાક્ષાત્કારના આધારે હવે મારી પાસે વાસ્તવિકતાનું ચિત્રણ બનશે. અને વાસ્તવિકતાના ચિત્રણને પૂરું કરવા પછી વિશ્લેષણ, જ્યારે અહીંયા દ્રષ્ટિ ન્યાયની થઈ ગઈ એ પ્રમાણે વિશ્લેષણ, એ વિશ્લેષણના આધારે ચયનના આધારે જો વ્યવહાર કાર્ય કરીશ તો એનું સુખ દીર્ઘકાલીન
અને નિરંતર હશે. એની પહેલા 4.5 ક્રિયામાં ક્ષણિક સુખ છે, ટેમ્પરરી હેપીનેસ થોડી મળશે એટલે જીવી લેવાશે, એટલે આમ જેને કહેવાય કે લાઈફ ગુજરી જશે, વાંધો નહીં આવે, બટ સુખી થવા વાળો પોર્શન મિસિંગ થશે અહીંયા. એની માટે આ કમ્પલસરી આ વસ્તુ એક્ટિવ હોવી જરૂરી છે, મિનિમમ. આ ક્લિયર થઈ જ સાક્ષાત્કાર? આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહો. અત્યારે સાક્ષાત્કારનો યુઝ પણ, આ શબ્દનો યુઝ પણ બહુ આપણે કેઝ્યુઅલી કરીએ, હે ને. આ વ્યક્તિનો મને સાક્ષાત્કાર થયો, હે ને, ભગવાનનો સાક્ષાત્કાર થયો, બહુ કેઝ્યુઅલી એમ. જ્યારે વાસ્તવિકતામાં જોશો તો એ બહુ મોટી વસ્તુ છે ને, જે કદાચ હા જે એનામાં ડિફોલ્ટ છે, હે ને. જેમ કે ફોર એક્ઝામ્પલ પદાર્થ અવસ્થા છે, પદાર્થ અવસ્થા એટલે માટી, પથ્થર, મણી, ધાતુ. તમે એને ગમે એટલો બોમ્બથી પણ ફોડી નાખશો એ વસ્તુ ખતમ થઈ જશે? થઈ જશે? પદાર્થ તો પદાર્થ જ રહેશે ને. તો અસ્તિત્વ એનો ધર્મ છે. અસ્તિત્વનો મતલબ રહેવું હંમેશા. તમે આ પૃથ્વીને કદાચ એટમ બોમ્બથી બ્લાસ્ટ કરી નાખો તો એ પદાર્થ અવસ્થા તો પૃથ્વી પર રહેશે જ. હા, રૂપ કદાચ અલગ હોઈ શકે, ઘન, પ્રવાહી, વાયુમાંથી કોઈ પણ હોઈ શકે, બટ પદાર્થ અવસ્થાનો નાશ શક્ય નથી. એટલે એને કીધું એનો ધર્મ છે અસ્તિત્વ, જે હંમેશા એની સાથે જોડાયેલો રહેશે. જેમ કે માન લો કે તમે આ પેન છે, આ પેનના તમે ટુકડા કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, એક સમય આવશે આ ખતમ થઈ જશે. સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, કદાચ એનાથી સૂક્ષ્મ કોઈ યંત્ર હોય એનાથી તોડો તો એક સમય આવશે કે આ ખતમ થઈ જશે. ક્યારે એવું થશે કે ખતમ થઈ જશે સાવ? પેન કદાચ અઘરું લાગતું હોય પ્લાસ્ટિકનું તો પથ્થર તોડો, પથ્થર માટીમાં કન્વર્ટ થઈ જાય, માટીને તોડો ચાલો, તો પણ એ તૂટશે, 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 તૂટ્યા જ કરશે, તૂટ્યા જ કરશે. એના રૂપ પરિવર્તન થયા કરશે, વસ્તુ અસ્તિત્વમાં એઝ ઇટ ઇઝ રહેશે. આ છે એનો ધર્મ, પદાર્થ અવસ્થા, જે ક્યારેય બદલાતો નથી. હવે જો એક સારું ઉદાહરણ યાદ આવે છે ને, આપણે મેથેમેટિક્સમાં કઈ રીતના સમજાવીએ છીએ, હે ને. જેમ કે 4માંથી 2 જાય તો કેટલા રહે? 2. 2માંથી 1 જાય તો 1. 1માંથી 1 જાય તો 0, હે ને. 1માંથી માન લો કે અડધું કરશો તો, હે ને, અડધું, હે ને, હાફ. એકચ્યુઅલી વાસ્તવિકતા અલગ છે. માન લો આ 1 છે, એને મેં પાર્ટ કરીશ તો 2 થશે કે 1 થશે? અડધું થશે. 2 થાય ને. જેમ કે તમે કોઈ વસ્તુને તોડો એટલે વસ્તુ મલ્ટીપ્લાય થાય. મેથેમેટિક્સમાં તોડવાથી વસ્તુ ઘટે, જીરો સુધી પહોંચે. તો વાસ્તવિકતા અલગ છે, ગણિત વસ્તુ અલગ બનાવી દીધી છે ને. તો એ વાસ્તવિકતા જ્યારે સમજાશે ત્યારે એની સાથે ડીલ કરતા આવડશે. એ ડીલિંગ બેઝિકલી આપણને સુખ આપે છે. એટલે જીવવું, ડીલિંગ એટલે જીવવું. તો જે રીતના પદાર્થ અવસ્થાનો ધર્મ મેં કીધું એ પ્રમાણે એ એનાથી અલગ ન કરી શકાય, એ રહેશે જ, અસ્તિત્વમાં હંમેશા રહેશે જ. એ રીતના પ્રાણ અવસ્થાનો ધર્મ ગ્રોથ, હે ને, પુષ્ટિ. એને બીજ વાવશો, વાતાવરણ મળશે તો એ ઉગવાનું જ છે. તમે ઈચ્છો ના ઈચ્છો ગમે તે, એનો ધર્મ છે. એ ધર્મ ચેન્જ ન થઈ શકે. અસ્તિત્વ તો બનેલું રહેશે જ, હે ને. એટલે પદાર્થ અવસ્થાના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ પ્રાણ અવસ્થામાં તો જશે જ, પ્લસ કંઈક એડ થશે. હા, રાસાયણિક થઈ ગયું તો ભૌતિકનો ગુણધર્મ તો રહેશે જ. એટલે અસ્તિત્વ પ્લસ પુષ્ટિ, એટલે બનેલું પણ રહેશે પ્લસ એમાં ગ્રોથ પણ છે. એટલે એને કીધું આ પ્રાણ અવસ્થા છે. જ્યારે પદાર્થ અવસ્થામાં ગ્રોથ નથી, બનેલું રહેશે. હવે જીવ અવસ્થા, તો એ બનેલું પણ રહેશે, એમાં ગ્રોથ પણ છે અને સાથે જીવવાની આશા પણ છે, જેને તમે કે હું ચેન્જ ન કરી શકીએ. આ એડવાન્સ થઈ ગયું એટલે નવી અવસ્થા આવી, જેને કીધું જીવ અવસ્થા.
તો કોઈ પણ જીવને જોશો તમે તો એમાં જીવતા રહેવાની આશા એનામાં હશે જ. તમે એ કઈ રીતના ખબર પડે? એનામાં ડર હશે, ભય. ભયનો મતલબ શું છે? જીવવાની આશા છે ને, બાકી તો ભય કેમ લાગે? એ જીવવાની આશા ક્યાં છે? જીવનમાં છે. તો પશુ પક્ષી શરીર જે જીવન ચલાવે છે એનો ધર્મ છે જીવતા રહેવું, બસ સર્વાઈવલ. હા, મૃત્યુ ભય. હા, આપણે સુખના કારણે જીવીએ છીએ, એ આવશે આપણો ધર્મ. માનવ જાતિનો ધર્મ છે સુખપૂર્વક જીવવાની આશા. પેલા 3 તો છે જ, મિનિમમ જીવતા રહેવું એ તો બનેલું જ છે, બટ પ્લસ સુખપૂર્વક જીવવું. જે સમય સુખ નહીં મળે ને તે સમયે માણસ સુસાઇડ કરી લેશે, એવા કેસીસ મળશે. કારણ કે જીવતું રહેવું એની માટે ઇનફ નથી. હા, કોઈ પણ કદાચ કોઈ ડિપ્રેશનમાં સ્ટ્રેસમાં હોય તો પણ એનો મતલબ જીવતું રહેવું પ્રાણીઓ માટે, પશુઓ માટે ઇનફ છે. એનાથી વધારે એની કોઈ એક્સપેક્ટેશન નથી. હા, મનુષ્ય સુખ હશે તો જ જીવતો રહેશે. સુખ નહીં મળે એ સમયે માણસ ડેડ થઈ જશે, પોતે મરી જશે, સુસાઇડ કરી લેશે, ગમે તે કરશે. જ્યારે એને સ્કોપ જ નહીં દેખાય સુખી થવાના, એ સમયે જીવવાની આશા ખતમ થઈ જશે. તો આ ધર્મ છે જેને જેનાથી અલગ ન કરી શકાય. એ જ રીતના એના સ્વભાવ છે જે બાય ડિફોલ્ટ છે, હે ને. માન લો કે પદાર્થ અવસ્થા છે, તો પદાર્થ અવસ્થાનો સ્વભાવ છે સંગઠન અને વિઘટન, હે ને. બનવું અને તૂટવું, બનવું અને તૂટવું. આ તમે જોશો તો નેચરલ ચાલ્યા જ કરશે આખા અસ્તિત્વમાં. જેમ કે તમે ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટીલનો સળિયા અથવા તો સ્ટીલની જારી લગાવો, એક સમય પછી એમાં કાટ આવી જશે, હે ને. તો સંગઠન થશે એટલે સ્ટીલનો સળિયો બન્યો, હે ને. પછી જેવું વાતાવરણના પ્રભાવમાં આવશે એટલે એનું વિઘટન થઈ જશે, પાછું એ અલગ અલગ ફોર્મમાં જતું રહે. તો પદાર્થ અવસ્થાનો જે સ્વભાવ છે એ સંગઠન અને વિઘટન હંમેશા એમાં ચાલતા જ હશે. જેમ કે માની લો કે આ પેન છે, હે ને. આ પેન એટલે પદાર્થ અવસ્થા. આ પેનમાં શું થતું હશે? કઈ થતું હશે કે નહીં થતું હોય? જેમ કે આ ચેરમાં શું થતું હશે? આ પદાર્થ અવસ્થા થઈ ગઈ. કંઈક થતું હશે કે આમાં કાંઈ નથી થતું? હે ને. તો કાંઈક તો થાય છે. એનો મતલબ એટમિક લેવલે જોશો તો એમાં સંગઠન વિઘટન કન્ટિન્યુઅસ છે. આમાં સંગઠન વિઘટન થાય છે ને એટલે આનો આવો શેપ છે, આકાર, રૂપ. આમાં પણ સંગઠન વિઘટન થાય છે એટલે આનો આવો શેપ છે. જે સમયે સંગઠન વિઘટન એક લેવલ કરતા અલગ થઈ જશે એટલે આનું રૂપ પણ ચેન્જ થઈ જશે, ડિગ્રેડ થઈ જાય, હે ને. અલગ રૂપ લઈ લે, પ્રવાહીમાં જતું રહે. તો પદાર્થ અવસ્થાનો જે સ્વભાવ છે એ બેઝિકલી બનવું અને તૂટવું, બનવું તૂટવું, જેને સંગઠન વિઘટન ટેકનિકલી. એ રીતના પ્રાણ અવસ્થાનો જે સ્વભાવ છે એ છે રચના અને વિરચના. નવા સેલ ફોર્મ થવા, જૂના સેલ વિરચિત થવા. તો સંગઠન વિઘટન તો છે જ, પ્લસ કંઈક નવું ક્રિએશન અને જૂની વસ્તુનું જેને કહેવાય કે ડિગ્રેડેશન. તો રચના અને વિરચના વનસ્પતિ અથવા તો પ્રાણ અવસ્થાનો સ્વભાવ થઈ ગયો. તમે જોશો દરેક વનસ્પતિમાં ગ્રોથ થશે એટલે કે રચના થશે કંઈક, પછી રચનાની એક સમય પછી વિરચના થશે, આ સ્વભાવ બનેલો રહેશે. એનો એક્સપ્રેશન જોશો તો એના ગુણમાં દેખાશે. એક એક્ઝામ્પલ આપું, હે. જેમ કે પ્રાણ અવસ્થાનો રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ, એક આખો એક્ઝામ્પલ લઈને સમજીએ. તો જેમ કે લીમડાનું ઝાડ, આ લીમડાનું ઝાડ છે આપણે કયા આધારે કહી શકીએ અત્યારે? તો એક તો એનું કંઈક રૂપ છે જે બીજા ઝાડ કરતા અલગ છે, હે ને. અથવા અને એનો કંઈક ગુણ પણ હશે, એટલે કડવો છે કે આ છે તે છે, હે ને. હવે અહીંયા આપણે જે કહીએ છીએ એનો પ્રભાવ, એને થોડું સમજી લઈએ, હે ને. ગુણ એટલે પ્રભાવ. પ્રભાવ હંમેશા પરસ્પરતામાં હોય, હે ને. પરસ્પરતામાં એટલે બે વાસ્તવિકતાઓની પરસ્પરતા. જેમ કે જે જગ્યાએ ગ્રો થાય એટલે માટીની પરસ્પરતામાં જ ઝાડ છે, એકલું ઝાડ નથી, હે ને. તો શું થશે? માટીમાં વનસ્પતિ સંસારનું બીજ જાય એટલે એ બીજને અનુકૂળ વાતાવરણ મળે,
અનુકૂળ વાતાવરણ મળે એટલે બીજમાંથી તમે જુઓ તો વૃક્ષ થાય, હે ને? વૃક્ષમાંથી ફળ આવે, હે ને? પછી વૃક્ષનું ફળ આવે. આ ફળ અમુક સમય સુધી મેન્ટેન થાય, આવતું જ રહેશે, આવતું જ રહેશે, આવતું જ રહેશે. એક સમય ફળ આવવાનું બંધ થઈ જશે એટલે વૃક્ષ ડેડ થઈ જાય, હે ને? અને એ પાછું ક્યાં જતું રહેશે? માટી. તો આ જે બનવાની ઘટના છે બીજમાંથી વૃક્ષથી લઈને ફળ સુધી, અને કીધું આ બેઝિકલી એનો સમ પ્રભાવ છે, બનવું. આ જે બનેલી રહેવાની જે ઘટના છે એનો મધ્યસ્થ પ્રભાવ છે, અને આ ડિગ્રેડ થવાની જે ઘટના છે એને કીધું આ એનો વિષમ પ્રભાવ છે. આ રીતના 3 પ્રકારના ગુણ દરેક અવસ્થામાં હોય, સમ, વિષમ, મધ્યસ્થ. આપણામાં પણ જો બાળકનો જન્મ થાય, જન્મથી લઈને 20 વર્ષ સુધી બને, બોડી બને, માનસિકતા બને, બધું બને. પછી 20 થી લઈને અમુક વર્ષ, એટલે 20 અત્યારે ઓછા થઈ ગયા, પણ માનસિકતા બનતા બનતા 30 વર્ષ લાગે, માન લો હાલની સ્થિતિમાં, કે જ્યારે એ મેચ્યોર થાય, આપણે એવું કહીએ. તો 30 વર્ષે માનસિકતા પણ બની ગઈ, શરીર પણ બની ગયું. હવે એ આઉટપુટ કેટલા વર્ષ આપશે? બીજા 30. તો 30 વર્ષ સુધી એનું શરીર સ્વસ્થ રહેશે, માનસિકતા પણ રહેશે, એટલે આઉટપુટ આપવાનું ડ્યુરેશન છે 30 વર્ષ. પછી એનું શરીર ડિગ્રેડ થશે, હવે આઉટપુટ આપવા માટે નથી. તો આપણામાં સમ, વિષમ ને મધ્યસ્થ, શરીરને લઈને જોઈએ તો. હા, તો આ રીતના દરેક અવસ્થાના 3 ગુણ છે જે આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ. તો જ્યારે પણ અવસ્થા સાથે ડીલ થાય તો એ ડીલિંગ બેઝિકલી મધ્યસ્થ ગુણનું ડીલિંગ છે. આપણી માટે જે ઉપયોગિતા છે એ મધ્યસ્થ ગુણની છે. જેમ કે માનવ સમજદાર થઈ ગયો ત્યાર પછી એની ઉપયોગિતા સમાજમાં, પરિવારમાં, પ્રકૃતિમાં છે. જો હજી સમજદાર થયો જ નથી તો એ તો આ સમક્રમમાં જ છે, હજી આ વસ્તુ આવી જ નથી. હા, શરીર થઈ ગયું, માનસિકતા હજી બાકી રહી ગઈ. તો એ મધ્યસ્થ સ્થિતિમાં આવ્યો જ નહીં માણસ. અત્યારની હાલની સ્થિતિ જુઓ તો માનવ સમ અને વિષમમાં જ ચાલે છે. મધ્યસ્થ ગુણ માણસમાં આવશે સમજણપૂર્વક. તો જે સમયે મધ્યસ્થ ગુણ આવશે એ મધ્યસ્થ ગુણનું એક્સપ્રેશન જીવવામાં આવશે, એ બેલેન્સ રાખશે. અત્યારે શું થાય કે કાં તો સમમાં એક્સાઇટમેન્ટમાં ચાલતો, ઓવર એક્સાઇટમેન્ટ, કાં તો ડિપ્રેશનમાં ચાલતો. એ જે ડિપ્રેશન છે, હે ને, એક સમય પછી સ્ટ્રેસ ને આ બધું આપે. ઓવર એક્સાઇટમેન્ટ છે એ બેઝિકલી ઈગોને ડેવલપ કરે, એને આપણે અહંકાર પણ કહીએ છીએ. પછી એને જોશું ડિટેલમાં. આમાં જયભાઈ તમે માનસિકતા માટેની પણ વાત કરી ને, તો માનસિકતામાં એક વખત મધ્યસ્થ થયા પછી એ તો સ્થિર રહેવાનું, એને હા, તો એમાં પછી વિષમ પ્રભાવ નહીં આવે, પછી નહીં આવે. તો માનસિકતામાં એક જ સ્ટેજ છે, પહેલા સમ વિષમ હોઈ શકે પણ મધ્યસ્થ થયા પછી એ સમ વિષમ પ્રભાવથી મુક્ત થઈ જાય છે. મુક્ત થઈ જાય. શરીર, ભૌતિક, રાસાયણિક વસ્તુઓમાં ત્રણેય પ્રભાવ રહેશે, ત્રણેય રહેશે. એમાં કોઈ કારણ કે એ તો એનો સ્વભાવ ધર્મમાં જ આવે છે, એટલે ગુણ જ છે, પ્રાણ અવસ્થાનો ગુણ જ છે, હે ને, બનવું, બનેલું રહેવું અને બગડી જવું. તો આપણું શરીર પ્રાણ અવસ્થાથી બનેલું છે, તો એ નિયમથી જ કામ કરશે. જ્યારે જીવનનો એ નિયમ નથી, એ ચૈતન્ય વાસ્તવિકતા. તો ચૈતન્ય વાસ્તવિકતા એકવાર મધ્યસ્થ સ્થિતિએ પહોંચી ગઈ પછી એ મધ્યસ્થ સ્થિતિ બનેલી રહેશે. બરાબર. પછી એમાં અપ્સ એન્ડ ડાઉન્સ નથી. ઓકે, એને જ જાગૃતિ કહીએ છીએ આપણે. એને જ જાગૃતિ કહીએ છીએ, અથવા તો એને જ સમજદારી કહીએ છીએ આપણે. સમજદારી. તો એ સ્થિતિ ટેકનિકલી જેને નિરંતર સુખની સ્થિતિ કહીએ છીએ, આ સ્થિતિ છે બેઝિકલી મધ્યસ્થ સ્થિતિ, જેમાં અપ્સ એન્ડ ડાઉન્સ પ્રભાવથી મુક્ત થઈ ગયું જીવન. અત્યારે સદાચાર ક્રિયામાં અપ્સ એન્ડ ડાઉન સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. અત્યારે સદાચાર ક્રિયામાં જે જીવન વર્ક કરે છે એ કાં તો સમમાં હશે તો વિષમમાં જવાના પ્રયત્ન કરશે,
અને વિષમમાં હશે તો સમમાં જવાના પ્રયત્ન કરશે. સમવાળો એવું માનશે કે વિષમમાં સુખ છે અને વિષમવાળો એવું માનશે કે સમમાં સુખ છે. બેઝિકલી આખી લાઈફ આમાં જ ગ્રાફ ચાલશે. એટલે એને જ આપણે દ્વંદ કહીએ છીએ દ્વંદ. અને હા. એને જ આપણે ડ્યુઅલ પર્સનાલિટી કહીએ Dual છીએ કે અંદર અને બહાર અલગ વ્યક્તિત્વ છે. હા. એ વાસ્તવમાં સમ વિષમ પ્રભાવ છે. હા. જ્યારે એ ડ્યુઆલિટીમાંથી મતલબ દ્વંદાત્મક વ્યક્તિત્વમાંથી હમ. સ્થિર થઈ જાય સ્થિર છે, થઈ મતલબ અંદર છે એવો જ વ્યક્ત થાય છે, Yeah. એ મધ્યસ્થ છે. એવું મધ્યસ્થ છે. તો મધ્યસ્થની શરૂઆત અહીંયાથી થઈ ગઈ હે ને, જેમાં કહીએ છીએ આપણે મધ્યસ્થ ગુણ. આ જેવી શરૂઆત થઈ જશે ને પછી આ બધી જ વસ્તુ ચેનલાઇઝ થઈ જશે. પછી અહીંયા કોઈ ભ્રમ નહીં હોય. જેમ કે જે વસ્તુ મને સમજાઈ ગઈ એ વસ્તુમાં માણસ ક્યારેય ભૂલ નહીં કરે. આ એનું પ્રમાણ છે. સાક્ષાત્કાર થયો એનું પ્રમાણ શું? કોઈ પૂછે, માન લો તો સાક્ષાત્કારનું પ્રમાણ છે જે વસ્તુનો સાક્ષાત્કાર થયો હોય એ વસ્તુ સાથે ક્યારેય ભૂલ નહીં થાય. એટલે સૂત્ર છે, સમજ હશે તો ભૂલ નથી અને ભૂલ હશે તો સમજ નથી. હા. તો એકવાર વસ્તુ સમજાઈ ગઈ પછી વસ્તુ સાથે ડીલ કરવામાં ક્યારેય સપનામાં પણ ભૂલ ના થાય, કારણ કે ક્યારેય એ સ્કોપ જ નથી ભૂલનું ત્યાં. તો સાક્ષાત્કાર વાળા વ્યક્તિથી ક્યારેય ભૂલ થાય જ નહીં. પરિવારમાં પણ ભૂલ ના થાય, સમાજમાં પણ ભૂલ ના થાય અને પ્રકૃતિમાં પણ ભૂલ ના થાય. હવે આ પેરામીટર્સથી તમે ચેક કરો કેટલા લોકો એવા છે કે જે ક્યારેય ભૂલ જ નથી કરતા. પીએચડી નું કોર્સ વર્ક કહી શકો તમે. હા, સાક્ષાત્કાર બાબતમાં પીએચડી તો અહીંયાથી ઉપર છે હે ને. આ શરૂઆત થઈ ગઈ, તમારી એડમિશન થઈ ગયું પીએચડીમાં એટલું કહી શકો હે ને. અહીંયા સુધી તમે ગ્રેજ્યુએટ થઈ ગયા, માસ્ટર્સ થઈ ગયા, અહીંયાથી તમારી પીએચડી શરૂઆત થઈ. હા, અહીંયા સુધી શરીર લેવલે જે મેળવવાનું છે એ બધું આવી પૂરતું જશે. આવી જશે. પછી ઉપર જેટલી સુવિધા સમૃદ્ધિ છે એ બધું સડાચાર ક્રિયામાં આવી જશે. કલ્પનાશીલતામાં કલ્પનાશીલતામાં બધું જ આવી જશે. સુખી થવાનો પોર્શનની શરૂઆત અહીંયાથી થશે. એટલે સડાચાર ક્રિયામાં તમે કોઈ રેન્ડમલી 800 કરોડમાંથી કોઈ પણ વ્યક્તિને મળીને સર્વે કરી લો ઓનેસ્ટલી, કોઈ એક વ્યક્તિ તમને સુખી નહીં મળે, કારણ કે એક્ટિવ થયું જ નથી. આ એક્ટિવેશન વગર કોઈ વ્યક્તિ નિરંતર સુખની સ્થિતિમાં જઈ જ ન શકે, પોસિબલ જ નથી. મતલબ એમ કહી શકાય કે સાક્ષાત્કાર થયા પછી આ આશા, વિચાર, ઈચ્છા એનો સદુપયોગ થવાનો શરૂ થશે. ત્યાં સુધીથી કોઈક વખત સારો ઉપયોગ થઈ જાય છે, ઘણી વખત સારી ફિલિંગ્સ આવે છે કોઈ સેવા કરવાથી, અને ઘણી વખત એ જ વસ્તુથી પાછું દુઃખ પણ થાય. પણ જ્યારે સાક્ષાત્કાર થયા પછી આ બધી વસ્તુમાં સદુપયોગ શરૂ થશે. એટલે સદુપયોગ સુખ છે એ સૂત્ર. સુખ છે. એટલે સડાચાર ક્રિયામાં જે રીતના આપણે જીવીએ છીએ એને નામ આપ્યું આવેશ છે, એક પ્રકારનો સમ આવેશ અને વિષમ આવેશ. સમ આવેશ વિષમ તરફ જશે અને વિષમ આવેશ સમ તરફ જશે. આવેશનો તો કોઈ ઓરછોડ નથી ને. આવેશ એટલે એક પ્રકારનું એક્સાઇટમેન્ટ. 6 પ્રકારના આવેશ કીધા છે. અહીંયા લખું છું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. સડ આવેશ જેને કહીએ છીએ. સડાચાર ક્રિયામાં આ આવેશના આધારે ભાવ જેને સમજીએ છીએ આ છે. અત્યારે સડાચાર ક્રિયામાં જેને લાગણી અથવા તો ભાવ કહીએ એ બેઝિકલી આવેશ છે. ઘમંડ તો હા એ આમ જ છે. ઘમંડ. મત્સર એટલે મારા સુખી થવા માટે મેં બીજાનો નાશ કરી નાખું ત્યાં સુધીનો આવેશ. હા, એક્સ્ટ્રીમ. એટલે 3 આવેશ એવા છે કે જે સંમોહનાત્મક છે, જેને આપણે સંમોહન થાય, જેમ કે કામ, લોભ અને મોહ. આ 3 એવા છે જે સંમોહન
આપે. અને આ ત્રણ એવા છે હે ને, મદ અને મત્સર, જે વિધ્વંસ કરે, વિધ્વંસાત્મક છે આ. તો અત્યારે જેને ભાવ સમજીએ ટેકનિકલી, એ બેઝિકલી આવેશ છે. તો 4.5 ક્રિયામાં ક્યારેક સમ આવેશ થઈ જાય કોઈ વસ્તુનો, ક્યારેક વિષમ આવે. જેમ કે અતિ મોહ હે ને, એ સમમાં જતું રહેશે. અતિ ધ્રુના એ મદ મત્સરના નેગેટિવમાં જતું રહેશે. તો સમમાં જાય, ક્યારેક વિષમમાં જાય, વિષમ વાળો પાછો સમમાં જાય, સમ વાળો બોર થઈને પાછો વિષમમાં આવે. તો આમ ચાલે જ કરે, સમ વિષમ સમ વિષમ સમ વિષમ. એટલે આપણે મનોરંજન મતલબ ક્યાંક હોટલમાં ગયા કે કોઈ મૂવી જોવા ગયા, અથવા ચીલ કરીએ છીએ આપણે. હા, ચીલ ચીલ કરવું, આ બધું સમાવેશમાં જતું રહે. આવેશ, સમ આવેશ, હા આવેશમાં જ જાય. પણ એમાંથી માન લો કે બહુ જ એક્સાઇટમેન્ટ હોય તો એ સમ આવેશ થઈ ગયો. સમ એટલે પોઝિટિવ નથી હે ને, આ ગેપ ન રહે. સમનો મતલબ પોઝિટિવ, આ એકય આવેશ પોઝિટિવ નથી. પોઝિટિવ ઇન ધ સેન્સ કે એની કન્ટિન્યુટી નથી, ક્ષણિક સુખ આપે, ક્ષણિક આપશે. જેમ કે બાળક પ્રત્યે, રિલેટિવ પ્રત્યે મોહ પણ એક સમય સુધી સુખ આપશે હે ને. એ જ રીતના કામ અથવા તો પ્રજનન પણ એક સમય સુધીનું સુખ હે ને. એ જ રીતના લોભ પણ એક સમય સુધીનું ક્ષણિક સુખ આપે. લાગશે એવું કે આ જ છે અલ્ટિમેટ, આ આવેશ છે. હા હા તો એ સંમોહનાત્મક આવેશ થઈ ગયો હે ને. તો જેમ કે ના, એ એના કામનો એક અલગ એક્સપ્રેશન છે. એ અહીંયા જોશો તો એના પ્રિય અને રુચિનું એક અલગ એક્સપ્રેશન છે, પાર્ટ છે. અથવા તો વસ્તુથી બહુ અટેચ હોય તો મોહમાં જતું રહે. તો જે જ્યાં સ્ટક હશે ને એ ત્યાં જ સ્ટક થઈને રહેશે આવેશમાં, એવું છે. હા, એ અલગ અલગ છે, વેરાયટીઝ છે. હા હા સમાવેશ. હા તો સમાવેશને આપણે ભોગ અને વિષમાવેશને ત્યાગ એવું કહી શકીએ. હા, એટલે શબ્દ આપી શકો તમે હે ને. સમ આવેશ છે પેલું નવું બેઝિકલી, નવું હોય એટલે સારું લાગે હા, એટલે ભોગ એમાં તરફ મજા જશે, આવે ને પછી વિષમ આવે પછી છોડવા તરફ જશે. છોડવા તરફ. એટલે સમ બેઝિકલી ભોગની પરાકાષ્ઠા છે, સમ આવેશ. અને વિષમ આવેશની પરાકાષ્ઠા ત્યાગની પરાકાષ્ઠા છે. કે શરીર ત્યાગ સુધીની જે ઘટના છે એ બેઝિકલી ભોગ, અરે વિષમ આવેશનું એક્સપ્રેશન છે. જ્યારે માણસ પોતાના શરીરનો પણ ત્યાગ કરી દે તો એ આવેશ એક્સ્ટ્રીમ છે, વિષમ. અને અલ્ટિમેટ ભોગ સુધી, ભોગની ચરમ સીમા સુધી જતો રહે, એ સમનું એક એક્સપ્રેશન, આવેશનું એક એક્સપ્રેશન કહી શકો. અને તમે પરંપરા સાથે કનેક્ટ કરી શકો હે ને. તો ધરતી પર અત્યાર સુધી જે પરંપરા રહી હે ને, એ બે પરંપરા મૂળમાં છે. એક પરંપરા જેને કીધું આદર્શવાદ હે ને, અને એક પરંપરા જેને કીધું ભૌતિકવાદ. આદર્શવાદ જે હતો અને ભૌતિકવાદ, આ બે જ પરંપરા ધરતી પર રહી, આપણી ધરતી પર. ઘણા બધા વર્ષો પહેલા આદર્શવાદથી આખી ધરતી, એના જેટલા લોકો છે આના બેઝ પર આચરણ કરતા, જીવતા. અત્યારે જે છે એ ભૌતિકવાદ આવી ગયો 300 વર્ષ પહેલા, 250 વર્ષ. તો ભૌતિકવાદથી હવે પરિવારમાં મિક્સરમાં ચાલે છે લોકો. અમુક જગ્યાએ આદર્શવાદ, અમુક જગ્યાએ ભૌતિકવાદ. હવે એમાં થયું શું એને જોઈ લઈએ. આદર્શવાદમાં કેન્દ્ર બિંદુ રહ્યું અને ભૌતિકવાદમાં શું કેન્દ્ર બિંદુ રહ્યું હે ને, અને એના મૂળમાં શું છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ એટલે વસ્તુ સમજાશે. તો આદર્શવાદમાં મૂળમાં જોશો તો રહસ્ય છે, અને કેન્દ્રમાં શું છે તો ઈશ્વર, સેન્ટર પોઈન્ટમાં. આખા આદર્શવાદને જોશો તો સેન્ટર પોઈન્ટમાં ઈશ્વર, દેવી દેવતા જે પણ કહેતા હોય એ છે.
અને મૂળમાં જોશો તે રહસ્યમાં છે, હે ને? તો રહસ્યમૂલક ઈશ્વર કેન્દ્રિત કોઈ પરંપરા હતી જેને આપણે કીધું આદર્શવાદ. ભૌતિકવાદમાં જોશું તો મૂળમાં શું આવશે? થોડું ઓબ્ઝર્વ કરશું તો જેમ કે અત્યારે ભૌતિકવાદનો સેન્ટર પોઈન્ટ અને મૂળ શું થઈ ગયું? તો ભૌતિકવાદનો સેન્ટર પોઈન્ટ થઈ ગયો ભોગ. વસ્તુ મૂળમાં છે, વસ્તુ મૂલક. તો ભોગ કેનો થશે? વસ્તુનો. વસ્તુમાં શરીર સુધીની વસ્તુ આવી ગઈ, હે ને? તો વસ્તુ મૂલક, હે ને, ભોગ જેનો કેન્દ્રમાં છે, આ જે પરંપરા આવી એને કીધું ભૌતિકવાદ. તો માનવ આ બે પરંપરાથી અત્યાર સુધી જીવે છે અને જીવતો આવે છે અને હજી ચાલે જ છે. અને કોમ્બિનેશન ચાલે, હે ને? અમુક જગ્યાએ આદર્શવાદ હોય, અમુક જગ્યાએ ભૌતિકવાદ હોય. જેમ કે જ્યારે માન લો કે એક સામાન્ય ઉદાહરણ આપો, બિઝનેસ કરવાનો હોય તો માનસિકતામાં શું હશે? ભૌતિકવાદ. ભૌતિકવાદ. અને ઘર ચલાવવાનું હશે તો માનસિકતામાં શું હશે? આદર્શવાદ. આદર્શવાદ. એટલે આપણા શબ્દોમાં આદર્શવાદી શબ્દો આવે છે, જીવવામાં ભૌતિકતા. જીવવામાં ભૌતિકવાદ. વાતચીતમાં આદર્શવાદ, જીવવામાં ભૌતિકવાદ. આ બે એકબીજાને કન્ફ્લિક્ટ કરે એટલે આવનારી જનરેશન સ્વીકારતી નથી. આ બોલે છે શું ને જીવે છે શું? દ્વંદ છે. દ્વંદ છે એમાં. સાચું શું છે? એમ કે માતા પિતા એવું કહે છે કે હંમેશા સત્ય બોલવું જોઈએ. એ કઈ થઈ ગયો? આદર્શવાદથી આવે છે ને. હવે બિઝનેસ કરવા જાય તો પપ્પા બધાને મેન્યુપ્યુલેટ કરે એ જુએ છે કે જૂઠું બોલ્યા વગર બિઝનેસ થતો નથી. પપ્પાને જુએ છે, એ જુએ છે. તો ડ્યુઅલ પર્સનાલિટી. તો બાળકમાં દ્વંદ ઊભો થાય. આ પપ્પા છે શું? ક્યારેક આ કહે છે, ક્યારેક આ કહે છે. તો એમનું સ્ટેન્ડર્ડ નથી, પિતાજીનું સ્ટેન્ડર્ડ નથી પોતાનું. પિતાજીને આ બાજુ જરૂર પડે તો આ બાજુ ઢળી જાય, આ બાજુ જરૂર પડે તો આ બાજુ. એટલે એક સમય પછી જ્યારે બાળકને ફ્રીડમ મળે ત્યારે બાળક પરિવારને નકારે. આ કોઈ કામના વ્યક્તિ નથી, એમ કે એમનામાં નિશ્ચિતતા નથી. ક્યારેક આમ કે છે, ક્યારેક આમ કે છે. તો એની શોધમાં પછી ક્યાં જશે? બહાર. હવે પછી મળે છે કે નહીં એવું નથી કહેતા, પણ ફાઇન્ડિંગ માટે કંઈક બીજો ઓપ્શન સ્વીકાર. આદર્શવાદમાં જે ગેપ રહી ગયો, આમાં જે ગેપ રહી ગયો એને પણ ઓબ્ઝર્વ કરી લઈએ અને જે પોઝિટિવ વસ્તુ છે એને પણ ઓબ્ઝર્વ કરી લઈએ. તો આદર્શવાદનો જે બેનિફિટ થયો એ છે આજે પરિવારનું સ્ટ્રક્ચર છે, પરિવારની પરંપરા આજે સમાજમાં ઉપલબ્ધ છે. આ આદર્શવાદની એક બહુ સારી ઉપલબ્ધિ કહેવાય. જેમ કે આજે આપણે અહીંયા પરિવાર બચેલા છે, ભલે 4 જણનું, 5 જણનું, 10 જણ, એ ક્યાંથી આવે? તો આ પરંપરાની દેન છે, આ પોઝિટિવ પાર્ટ છે. જો આ ન હોય તો બહુ અઘરું પડે. પરિવાર પરંપરા ખતમ. જેમ કે વેસ્ટર્નમાં જઈને તમે કોઈને પરિવારની વાત કરો તો એમના માટે કલ્પના બહારની વસ્તુ છે. બધાય વેસ્ટર્ન નહીં, અમુક જગ્યાએ. પછી ભૌતિકવાદની જે સારી વસ્તુ છે એ છે ભૌતિકવાદે તર્ક આપ્યો. આ બહુ જ સારી ઘટના ઘટી ધરતી પર. માણસ તર્ક કરતો થયો. જો તર્ક ના આવ્યો હોત તો આટલું ડેવલપમેન્ટ ન થાત જગતમાં. તો પોઝિટિવ પાર્ટ ભૌતિકવાદનો જોશો તો તર્ક આવ્યો. આદર્શવાદનો પોઝિટિવ પાર્ટ જોશો તો પરિવારની પરંપરા આજે બનેલી છે, હે ને? તો એક પરંપરા એવી હતી કે જેમાં આસ્થાને કેન્દ્ર સ્થાન આપ્યું, જે આ છે. હવે આસ્થાથી પરિવાર ચાલશે? સંબંધ આસ્થાથી ચાલશે કે વિશ્વાસથી ચાલશે? વિશ્વાસ. તો વિશ્વાસ તો ના આ આપી શક્યું કે ના આ આપી શક્યું. એટલે શું થયું? વિશ્વાસ હંમેશા લેકિંગ રહ્યો વ્યક્તિમાં. આજ સુધી એક પણ વ્યક્તિમાં વિશ્વાસ પૂર્ણતા આવી જ નહીં. દ્વંદ છે, પ્લસ ઓર માઇનસ છે, બટ કમ્પ્લીટનેસ નથી દેખાતી. તો આદર્શવાદની જે સારી આસ્થાઓ છે એ આસ્થાઓને તર્કબદ્ધ રીતના જો તમે કન્વર્ટ કરો તો એ વિશ્વાસનું કામ કરે. તો તર્ક એ વચ્ચેનો બ્રિજ બની ગયો બેઝિકલી. આસ્થાથી વિશ્વાસની જે યાત્રા રહી એમાં તર્ક કે બ્રિજ તરીકે કામ આપ્યું. વિશ્લેષણ કરવા માટે તર્ક જરૂરી છે. માન લો તમે બાળકને એવું કહેશો કે સવારે ઉઠીને પ્રાર્થના કરવાની, હે ને? હવે એ પૂછશે કેમ? એ તર્ક.
જ્યાં સુધી તર્ક સેટિસ્ફાઈડ ન થાય ત્યાં સુધી પ્રશ્ન થશે જ. આ નેચરલ છે, એમાં તમે હું નહીં. જેમ કે તમે ઓબ્ઝર્વ કરો, નાનો બાળક બોલતો થશે ને તો સૌથી પહેલા પ્રશ્નો જ પૂછશે. આ ડિફોલ્ટ સેટિંગ છે. હવે આપણે શું કે આપણી પાસે એના લોજિકલ આન્સર ના હોય એટલે આપણે કે એ માનવાનું જ હોય, એ કરવાનું જ હોય, હે ને. એમાં પ્રશ્ન ના હોય, અમે કરતા હતા, અમારા બાપ દાદા કરતા હતા, તો એ આન્સર થોડો સેટિસ્ફેક્શન આપશે. એને તો રીઝન જોઈએ છે ને, આ વસ્તુ પાછળનું કારણ શું. એ કારણ જો એને તર્કસંગત અને બરાબર લાગશે તો એ વસ્તુને એક્સેપ્ટ કરશે, નહીં લાગે તો એ રિજેક્ટ કરી નાખશે. આ પહોંચે જ વાત. આવજો. આ બે પરંપરામાં જે છૂટી ગઈ વસ્તુ એને ઓબ્ઝર્વ કરીએ. આદર્શવાદે જીવવાની શૈલી કઈ રીતના આપી? તો આદર્શવાદે કીધું કે ત્યાગ કરીને માણસ સુખી થશે. તો સંસાર એ બંધન કીધું, હે ને. સંસાર છે એ સુખી થવા માટે બંધનનું કામ કરશે, હે ને, ઓબ્સ્ટેકલ છે. તો ત્યાગ કર્યા વિના માણસ સુખી નહીં થઈ શકે. આપણ સુખી થવા માટે જ કંઈક રસ્તો આપે છે ને, અને આપણ સુખી થવા માટે જ કંઈક રસ્તો આપે. બેના ગોલ તો વર્ષોથી એક જ છે. અને રસ્તો આપ્યો ત્યાગ કરો, ત્યાગ કરીને એક લેવલે પહોંચો, એક લેવલે પહોંચશો એટલે સ્વર્ગ મળશે. સ્વર્ગમાં તમે નિરંતર સુખી છો. કોઈક પૂછ્યું સ્વર્ગમાં શું મળશે? તો કે ત્યાં કોઈ દુઃખી નહીં હોય, હે ને. બધાની બધી નીડ પૂરી થશે, બધાય બરાબર રહેશે. તો એ બધાની નીડ શું પૂરી થશે? તો ત્યાં અપ્સરાઓ ગાયન વાદન ચાલતું હશે, નૃત્ય ચાલતું હશે, હે ને. આ કલ્પના છે સ્વર્ગની, તમે જોશો તો, હે ને. હવે એના રિએક્શનમાં જે તે સમયે ભૌતિકવાદ આવ્યો. તમે જોશો તો આદર્શવાદનું જે રિએક્શન આવ્યું એ રિએક્શનમાં તર્ક ડેવલપ થયો. હવે ભૌતિકવાદે એવું કીધું કે આટલા બધા ત્યાગ અને મહેનત કરીને જો સ્વર્ગ મળે તો આપણે અહીંયા બાર ખોલી દઈએ, ત્યાં અપ્સરાઓ પણ છે, નૃત્ય પણ છે, ગાયન પણ છે, વાદન પણ છે, તો અહીંયા જ સ્વર્ગ છે, હે ને. આ થઈ ગયું ભોગ બેઝિકલી. તો આ વસ્તુમાં ત્યાગ છે, આ વસ્તુમાં ભોગ છે, હે ને. તો આદર્શવાદે ત્યાગને પ્રાયોરિટી આપી, ભૌતિકવાદે ભોગને, ભોગીને સુખી થવાનો રસ્તો ભૌતિકવાદે આપ્યો. એટલે જેટલી વધારે સુવિધા એટલું વધારે સુખ, આ માન્યતા અહીંયાથી આવે છે. એ સુવિધા હશે તો ભોગશું ને આપણે. ભોગીને સુખી થવાની માનસિકતા અહીંયાથી આવે. આ બેયમાં જો જે મિસ થાય ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, ત્યાગ કરીને પણ પરિવાર મિસ થઈ ગયો અને ભોગમાં પણ પરિવાર બાકી રહી ગયો. આ મિસિંગ પોઈન્ટ. પરિવારમાં કેમ જીવવું એ આજ સુધી પરંપરામાં કોઈ મોડેલ નથી. અને પરિવાર આખી વ્યવસ્થાનું કેન્દ્ર બિંદુ છે. જો પરિવારમાં જીવતા આવડી ગયો તો સમાજ તો એનું મેનિફેસ્ટેશન છે, રાષ્ટ્ર એનું મેનિફેસ્ટેશન, આંતરરાષ્ટ્ર એનું મેનિફેસ્ટેશન. બટ આ બે ફિલોસોફી અથવા તો આ બેને તમે જ્યારે ડિટેલમાં ઓબ્ઝર્વ કરશો, જ્યારે ત્યારે સમય લઈને, એક પણમાં પરિવારમાં જીવવાનું સ્ટ્રક્ચર નથી. એક કઈ પરંપરામાં પરિવાર મિસ થઈ ગયો. આમાં ત્યાગ કરીને માણસ પરિવારમાં ન રહી શકે. આમાં ભોગ કરીને ભોગવું હોય ને તો પરિવારમાં ન ચાલે. પરિવારમાં તો સંતુલન છે ને. હવે તમારે રોજ પીઝા ખાવા હોય તો કે તું ભાઈ બહાર જા. તો ભોગ માટે પરિવાર નથી અને ત્યાગ માટે પણ પરિવાર નથી. તો બેલેન્સ મળ્યું જ નહીં માણસને, સ્ટ્રગલ જ રહી. આદર્શવાદમાં પણ સ્ટ્રગલ રહી, ભૌતિકવાદમાં પણ સ્ટ્રગલ રહી. હવે એના પરિણામ દેખાય છે આપણી સામે કે અહીંયા એક્સ્ટ્રીમ ભોગ પર પહોંચેલો વ્યક્તિ પણ દુઃખી છે, અહીંયા એક્સ્ટ્રીમ ત્યાગ સુધી પહોંચેલો વ્યક્તિ દુઃખી છે, સુખી છે, એ કહેતો જ નથી. સમાધિમાંથી આવે ત્યારે કે તો નથી આમાં પ્રમાણ કે નથી આમાં પ્રમાણ. પ્રમાણ ન મળ્યું એટલે પરંપરામાં ન આવ્યું. હવે આપણી પાસે એક નવો રસ્તો છે જેને આપણે કહીએ છીએ મધ્યસ્થ દર્શન. ત્રીજો વિકલ્પ છે આ, જેને કહીએ છીએ મધ્યસ્થ દર્શન, સહ-અસ્તિત્વવાદ, જેને આપણે જીવન વિદ્યા પરિચય શિબિરના નામથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એક નવું દર્શન છે.
જેમાં એના નીતિ નિયમબદ્ધ એટલે ટૂંકમાં જેટલી પણ વસ્તુ છે ટોટલી અલગ છે, જેના કેન્દ્રમાં માનવ છે, માનવ કેન્દ્રિત, જેના અસ્તિત્વ, જેના મૂળમાં અસ્તિત્વ છે, રિયાલિટીઝ, માનવ કેન્દ્રિત અસ્તિત્વમૂલક ચિંતન છે. આ નવી ટર્મિનોલોજી છે, હે ને. આ એકમાત્ર એવું દર્શન છે અત્યાર સુધી જે ધ્યાનમાં આવ્યું, જેમાં પરિવારમાં કેમ જીવાય એનું પણ સમાધાન છે, સ્વયંમાં કેમ જીવાય એનું પણ સમાધાન છે, સમાજમાં કેમ જીવાય એનું પણ સમાધાન છે, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર અને પ્રકૃતિમાં કેમ જીવાય એનું પણ સમાધાન છે. આના સિવાય કોઈ વસ્તુ બાકી રહેતી નથી. इससे ज्यादा की जरूरत नहीं और इससे कम में चलेगा नहीं. આનાથી વધારે છે જ નહીં અને આનાથી ઓછામાં ચાલે પણ નહીં. તો કમ્પ્લીટ સોલ્યુશન અત્યારે આ દેખાય છે, અત્યારે હાલની સ્થિતિમાં. તો આ મધ્યસ્થ દર્શન નામ એટલે આપ્યું કારણ કે એની શરૂઆત મધ્યસ્થથી થાય છે. મધ્યસ્થ ગુણ સમ વિષમ આવેશથી મુક્ત છે. જ્યારે અહીંયા જોશો તો આ સમ આવેશ છે, હે ને. આ જે પેલા બેને કીધું આ વિષમ આવેશનું એક એક્ઝામ્પલ છે, હે ને. જ્યારે આ મધ્યસ્થ વસ્તુનું એક પરંપરા છે. એકદમ સરસ. આ ક્લેરિટી ખૂબ સરસ આવી. તો જેટલે પહોંચ્યા એનું સ્વાગત છે. તર્ક ન હોત તો આપણે અહીંયા સુધી ન પહોંચી શક્યા હોત. એટલે આપણે ફર્સ્ટ ડેના જ આપણે કીધું કે આ વસ્તુ યુનિવર્સલ છે, લોજિકલ છે. જો માનવ પરંપરાને તર્ક ના આવ્યો હોત તો અત્યારે આપણે આ વાત કરી શકવા માટે સક્ષમ જ નહોતા. જો આજે પરિવારનું સ્ટ્રક્ચરની આપણી પાસે હિન્ટ પણ ના હોત તો આપણે પરિવાર પર વાત શું કરત. તો અત્યાર સુધી જે એફર્ટ થયા એ એફર્ટ પ્લસ જે ગેપ રહી ગયા એ અહીંયા પૂરા થાય છે. તો અધૂરી વસ્તુ પણ આપણને ધ્યાનમાં આવશે અને જે સારી વસ્તુ છે એ પણ ધ્યાનમાં આવશે. તો સારી વસ્તુ માટે પરંપરાનો ગ્રેટિટ્યૂડ અને જે બાકી રહી ગઈ અહીંયાથી પૂરી કરશું. બેઝિક નીડ અને મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે આ પરંપરાએ જ આપ્યું છે. આ અનુસંધાન નથી, વર્ષો પહેલા આવી ગયું ભૌતિકવાદ. પરિવારમાં રહેવાનું જે વિચાર છે એ આદર્શવાદે પહેલેથી આપ્યો જ છે. હા, સ્ટ્રક્ચર નથી, એની પાસે સ્ટ્રક્ચર નથી. કઈ રીતના પરિવારમાં રહેવાય, પરિવારમાં કેટલા સદસ્યો હશે, પરિવારમાં કયા કયા સંબંધ હશે, એ બધું રહસ્ય છે. ત્યાં કોઈ આન્સર નથી. બટ એને વિચાર મૂક્યો કે પરિવાર હોવો જોઈએ. એટલે આજે પરિવાર આસ્થાવશ પણ પરિવાર છે. એટલે અહીંયા એટલું તો ધ્યાન જાય જ છે કે આદર્શવાદનો હવે અંત જ છે જનરલી. કારણ કે હવેની નેક્સ્ટ જનરેશન છે ને આ પૂજા પાઠ ને એના વાય ક્લિયર નથી થતા, એટલે એનાથી અલિપ્ત જ છે. મતલબ એ વસ્તુની સ્વીકૃતિમાં નથી. એટલે આદર્શવાદ આમ જોવા જઈએ ને તો એની પરાકાષ્ઠાએ જઈને હવે મતલબ એકાદ જનરેશન પછી એ નહીં ચાલે એમ. અને ભૌતિકવાદ બી એની એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે. એટલે એને પણ હવે નવી જનરેશન કે હવે શું એમ વોટ નેક્સ્ટ આ પ્રશ્ન છે કે જ્યારે રીતે આ એક જનરેશન, સપોઝ મારા ફાધરની જનરેશને એક અસુવિધામાંથી સુવિધા ઊભી કરી, અમે એમાં થોડું એડ ઓન કર્યું. હવે ત્રીજી જનરેશનને તો એવું છે કે આ તો બધું મળી ગયું, તો હવે વોટ નેક્સ્ટ. એટલે એ ગેપ છે ને નથી ભરાતી. માટે અત્યારે ડાયવોર્સ, સુસાઇડ અને સમૂહમાં સુસાઇડના કેસો ઘણા બધા છે, એવી ઘટનાઓ છે. બિલકુલ. કારણ કે આ આવેશ જે છે એ આવેશ ક્યાંક નીકળે છે. તો આ વસ્તુમાં એનું સમન થાય છે આવેશનું. એ આવેશ છે જે ભાવમાં પરિવર્તિત થાય છે. હવે ભાવમાં પરિવર્તિત થઈ ગયા પછી ઉન્માદ નથી, જે અત્યારે ઉન્માદની સ્થિતિ છે. અત્યારે સમાજમાં ઉન્માદ ચાલે છે. યુદ્ધ એક મોટો ઉન્માદ છે. એનાથી નાનો જુઓ તો સમાજમાં ક્રાઇમ, ભ્રષ્ટાચાર, બલાત્કાર, આ બધા નાના નાના ઉન્માદ છે. પરિવારમાં જુઓ તો ક્લેશ, કંકાસ, ઝઘડા, આ નાના મોટા ઉન્માદ છે. તો આજે એક પણ વ્યવસ્થા ઉન્માદ વિહીન નથી. કેમ? કારણ કે એ આવેશ ક્યાંક તો નીકળશે ને. એ નીકળે છે અહીંયા. પરિવારમાં નીકળે, સંબંધમાં નીકળે, સમાજમાં નીકળે, રાષ્ટ્રમાં, આંતરરાષ્ટ્ર. જ્યારે એ આવેશને આપણે જો ભાવથી પૂરો કરી દઈશું તો આવેશ છે જ નહીં. આવેશ વિલુપ્ત થઈ જશે, ખતમ થઈ જશે. તો એ સોલ્યુશન આપણે આમાં મળે છે. આજે નવી આપણે વાત કરીએ જીવન વિદ્યા અથવા તો આ નવું જે સ્ટ્રક્ચર આપણે સમજવા જઈ રહ્યા, આ સ્ટ્રક્ચરમાં બધાના આન્સર. એટલે આ વસ્તુમાં જેટલું અમારું જેને કહેવાય કે જેટલું રિસર્ચ છે, હે ને, નાનું મોટું 10 વર્ષથી રિસર્ચ કરીએ છીએ એમાં, હે ને,
10 વર્ષમાં એક પણ પ્રશ્ન એવો નથી કે જેનો અહીંયાથી પ્રેક્ટિસેબલ આન્સર ન આવ્યો હોય. એ પછી પરિવાર લેવલનો હોય, સમાજ લેવલનો હોય, પ્રકૃતિ લેવલનો, કોઈ પણ લેવલનો કે ઇન્ડિવિજ્યુઅલ લેવલનો પણ હોઈ શકે. તો આ એક એની બ્યુટી છે જેને આપણે 5 દિવસમાં એક હિન્ટ અથવા તો ઇન્ટ્રોડક્શન મેળવવાનો ટ્રાય કરીએ છીએ. જી, મારો વ્યક્તિગત અનુભવ બી એમ છે કે જેમ જેમ સમજીએ છીએ ને એમ ઉત્સાહ વધતો જાય છે. વધતો જાય. મતલબ આજે કદાચ તમારે બી 10 વર્ષ તો થયા આ અધ્યયન સાથે, તો 10 વર્ષમાં જે ઉત્સાહની અંદર ક્યાં બ્રેક, એ તો આપણને ઓલરેડી તમે આ 3 દિવસથી સિવિલ લો છે જોવાવાળા બી ઓબ્ઝર્વ કરે છે. નહીં તો આપણે કોઈ સબ્જેક્ટ ભણાવતા હોય તો બગાસુદ વચ્ચે આવી જ જાય. એટલે એ ખરેખર હું બી ફીલ કરું છું ઘણી વાર કે જેમ જેમ એને સમજીએ છીએ ને કન્ટેન્ટને એમ એમ ઉત્સાહ વધતો જાય છે. એટલે સવારે વાત થઈ તમને તા કે આ એક જ એવી વસ્તુ છે કે જેને સમજવામાં પણ સુખ મળે છે, સમજીને પણ સુખ મળે છે અને જીવવામાં પણ સુખ. એને પહેલા બધામાં સ્ટ્રગલ છે. કે ભાઈ પેલું વાક્ય કીધું છે ને, સુખ દુઃખ સાથ સાથ હે, સંસાર એક માયા હે, જીવન એક સંઘર્ષ હે. એટલે અમારે હમણાં ગાડીમાં એ જ વાત થતી હતી. તો જેટલી પણ ફિલોસોફી ડેવલપ થઈ છે ને એમાં સંઘર્ષ સેન્ટરમાં રહ્યો છે. સંઘર્ષ સેન્ટર. જેવી રીતે આપણો ઇતિહાસ બી જોઈએ તો યુદ્ધોનો ઇતિહાસ છે. બિલકુલ. આજે આપણે કોઈ પણ ધર્મની વાત કરીએ ગમે તે, તો એના અંદર હંમેશા સંઘર્ષ જ ફીલ થાય છે, ભય જ છે. એટલે આપણે પ્રકૃતિ સામે બી સંઘર્ષ કર્યો, એમાં જ પ્રોબ્લેમ થયો. બાકી સંઘર્ષ પ્રકૃતિમાં અસ્તિત્વમાં સંઘર્ષ નથી, છે જ નહીં. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ જે કીધું બેઝિકલી એક પ્રકારની માન્યતા. અસ્તિત્વમાં માણસ સિવાય કોઈ વસ્તુ, બ્યુટી જો અસ્તિત્વમાં માણસ સિવાય કોઈ પણ વસ્તુ સંઘર્ષ કરતી જ નથી. તમને દેખાય જ નહીં કે કોઈ સંઘર્ષ કરતું હશે. એ પછી જીવવા માટે પણ સંઘર્ષ નથી. હાથી જેવું શાકાહારી આટલું મહાકાય પ્રાણી જે ટનનો ખોરાક ખાય છે, તો એને પણ ખેતી કરીને ખોરાક નથી ખાતો ને, તો એને મળે છે. હવે આપણાને એ ચિંતા જ કે કાલે શું થશે. આપણે તો રોજનું ટન તો ખોરાક ખાતા નથી. હે, પ્યોર આચરણમાં છે એ તો બરાબર છે, પણ કહેવાનો મતલબ અસ્તિત્વમાં એ વ્યવસ્થા છે. વ્યવસ્થા છે કે જે શ્રમ નથી કરવા જતા એના પણ સર્વાઈવલની અસ્તિત્વમાં વ્યવસ્થા છે. તો આપણી પાસે તો કર્મ સ્વતંત્રતા પણ છે, કલ્પનાશીલતા પણ છે, ને આપણી પાસે એટલી યોગ્યતા છે, છતાંય હજી ઇન્સિક્યોરિટી છે. વ્યવસ્થાનો ભાગ છે. જ્યારે શાકાહારી પશુ પક્ષીઓ ધરતી પર એક લેવલથી વધી જશે ત્યારે શું થશે? વનસ્પતિ સંસાર ડિગ્રેડ થાય. એ મેન્ટેન રહે સંતુલન, એટલે અમુક લેવલના માંસાહારી પશુ પક્ષીઓ અસ્તિત્વમાં આવશે જે એનો ભોગ કરીને આહાર તરીકે એટલે બેલેન્સ રાખશે. તો વ્યવસ્થાના અર્થમાં ચાલે. હવે એ જે સમયે ધરાઈ જશે, પણ અનનેસેસરી શિકાર નથી ને, શોખ માટે ભોજન માટે શિકાર છે. પછી તો ત્યાંથી હરણ જશે, કોઈ પણ જશે, એ કંઈ શિકાર નથી. જ્યારે આપણું તો પેશન છે ને, પછી તો ભોગની લિમિટ નથી આપણામાં. તો એવું છે જેમ કે તમે ક્યારેય નહીં જુઓ કે ગાય હશે ને ચરવા તમે મૂકશો, હે ને, ચરીને જમીને આતી રહેશે, એના બાળકો માટે લઈને નહીં આવે, હે કે થોડું લેતી જવું. કારણ કે એ વ્યવસ્થા છે નેચરમાં કે એ ભૂખ્યું નહીં રહે. જ્યારે આપણામાં શું છે, વ્યવસ્થાની સમજ નથી, એટલે ડર અને ભય, ઇનસિક્યોરિટી હાવી થઈ ગયા. જ્યારે અસ્તિત્વ જેવું છે એવું દેખાવા મળે ને આપણને, ત્યારે આ ભય નીકળી જશે. પહેલાં તો કે આ વસ્તુ અવેલેબલ છે, જેનાથી હવે એવી ચિંતા નથી કાલે નહીં હોય. હા, આપણે કદાચ મિસ્ટેક કરીએ અને એને બગાડીએ એ અલગ વસ્તુ છે. બાકી અસ્તિત્વમાં તો પહેલેથી છે જ. પોતાનામાં ઇનસિક્યોરિટી છે જેનું એક્સપ્રેશન પરિવારમાં દેખાય છે. હા હા હા, એમ માઇક લઈ લેજો. તમે કહો છો કે સમાજની અંદર કે સૃષ્ટિમાં એક પ્રકારની એક વ્યવસ્થા છે. દાખલા તરીકે હરણને ખાવું એ વાઘની એક વ્યવસ્થાના ભાગરૂપે છે. આપણે ઇનસિક્યોરિટી અનુભવીએ છીએ. ઇનસિક્યોરિટી શેની અનુભવીએ છીએ? કે આપણને કાલે નહીં મળે, આપણી પાસે છે છતાંય આપણે વધારે એનામાં ઉત્પાદન કરીએ અથવા તેનો સ્ટોક કેમ કરીએ છીએ? કોઈ બી વસ્તુનો, મકાન હોય, પૈસા હોય. હા, તો એને જોઈ લઈએ, જેને ડર કહીએ છીએ ને, બેઝિકલી ભય.
ભયના પ્રકાર જોઈ લઈએ. તો જ્યારે ભય કહીએ છીએ અથવા તો ડર કહીએ છીએ તો એક તો છે પ્રાણ ભય, હું મરી જવાનો ડર, શરીર ખતમ થઈ જવાનો ડર. બીજું છે પદ ભય, પોઝિશન જતી રહેશે તો શું થશે, સ્ટેટસ ફેમ આમાં આવશે. એક છે માન ભય, સન્માન જેને આપણે કહીએ. આ ત્રણ ભય ડિફોલ્ટ સેટિંગમાં છે માનવમાં અત્યારે. એની પહેલા પણ અમુક ભય હતા, હે ને? કયા હતા? તો આજથી વર્ષો પહેલા હિંસક પશુનો ભય. હવે રિવર્સ થઈ ગયું છે, એ લોકોને આપણો ભય છે, હે ને? કારણ કે જે રીતના પહેલા આપણી પાસે એ વસ્તુ હતી જ નહીં, ગુફાથી શરૂઆત કરી તો આનો એક ભય હતો માણસમાં, હે ને? પછી એક બીજો ભય હતો કુદરતી આપદા, ભૂકંપ થઈ જશે, સુનામી થઈ જશે, શું થશે. હવે ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ છે કે થતાં પહેલાં આપણે એને પ્રિડિક્ટ કરી શકીએ. તો હવે માનવ જાતિમાંથી આ બે ભય તો ખતમ થઈ ગયા. હવે જે ભય છે એ માનવનો પોતાનો બનાવેલો ભય છે. હા, ધન ભય પણ આવશે એટલે એ પછી એડ કરી દઈએ. અને ધન ભય પણ છે આની સાથે. અને એક છે માનવનો અમાનવીય વ્યવહાર, આનો પણ એક ભય છે. તો આ નેચરલ નથી ને, આ તો આપણે ઊભા કરેલા ભય છે. આ મે બી નેચરલ હતા કે પશુ પક્ષીઓ હિંસક હોય તો આપણને હાર્મ કરે, તો એના કારણે જે ભય હતો એ શું હતો? પ્રાણ ભય હતો. આ બેથી હવે પ્રાણ ભય તો રિઝોલ્વ થઈ ગયો આના કારણે, આ તો નથી. આવે હવે જે છે એ માનદ ભય છે, જે માનસિકતામાં છે, હે ને? તો આવશ્યકતા કરતાં પણ વધારે વસ્તુ આપણી પાસે છે, છતાંય હજી વધારે તો ચેક કરશો ને તો અહીંયા હશે, હે ને? આને કદાચ આપણે સાઈડ પર રાખીએ તો કાં તો ધનનો લોભ હશે, હે ને? કાં તો પદ પરથી જે સ્ટેટસ ફેમ એનો હશે, કાં તો પછી એક પ્રકારનું મેં માની લીધેલું સન્માન કે આટલી ઇન્કમ તો હોવી જ જોઈએ, માની લીધેલું કે આટલું એનાથી ઓછું. એ BMW થી નાની ગાડી હશે તો સમાજમાં મારી રિસ્પેક્ટ નથી, તો એ માનભય થઈ ગયો. તો જરૂરિયાત નથી તે છતાંય વસ્તુને હું લયા જ કરીશ. તો આ ઉપજાવેલા ભય છે, હે ને? અને આ શું છે? માનવનો જેને કહેવાય સમજ વગર જે રીતના જીવે છે એ જીવવામાં અનિશ્ચિતતા છે. એ અનિશ્ચિતતાના કારણે પરસ્પરતામાં જે ભય છે એ આ માનવનો અમાનવીય વ્યવહાર, કે બાજુમાં બેઠેલો વ્યક્તિ ક્યારે શું કરી નાખશે એને મને ખ્યાલ નથી. જ્યારે અહીંયા આપણને ખ્યાલ આવી ગયો, હે ને, કે આ ભૂખ્યો થશે તો જ હિંસા કરશે, તો હવે એનો ડર નથી. બટ માનસ સમજાનો નથી, એટલે સૌથી વધારે ભય આજે માનવ સાથે છે. આજની તારીખે જે ડર છે એ માનવને બીજા માનવનો ડર છે. પશુ પક્ષી વનસ્પતિ કુદરતી આપદા આ બધું રિઝોલ્વ કરી નાખ્યું. કારણ કે માણસની માનસિકતા ધ્યાનમાં નથી આવી, એ કઈ રીતના ચાલે. એટલે મારા જ પરિવારમાં રહેતા 25-30 વર્ષથી સાથે રહેતા વ્યક્તિ કાલે શું સ્ટેપ લેશે એ મને આઈડિયા નથી. એટલે હંમેશા અવિશ્વાસ અને ભય પરિવારમાં બનેલો રહેશે જ. આ કેમ છે? કારણ કે આ મારામાં છે, સામેવાળામાં છે એવું નથી. જે સમયે હું પોતાને અથવા તો જેને આપણે સમજવા જઈ રહ્યા છે ને જીવન રૂપમાં હું કોણ છું, એ સમયે જો હું પોતાને સમજી લઈશ ને તો મને સમજાય છે સામેવાળામાં પણ આ જ જીવન કામ કરે છે, એમાં પણ નિર્ણય લેવાવાળું તો જીવન જ છે. તો હું મારી સ્થિતિ સમજી લઈશ તો સામેવાળો મને સમજાઈ જશે. જ્યારે સામેવાળો સમજાઈ જાય તો એનાથી ભય નથી, ડર નથી, ડરથી મુક્ત થઈ ગયો માણસ. પણ જ્યાં સુધી પોતાને જ નથી સમજ્યો ત્યાં સુધી બધાયમાં ક્વેશ્ચન માર્ક રહેશે. અનિશ્ચિતતા જેને કહે છે, એકચ્યુઅલી એ ઇનસિક્યોરિટી અને અનિશ્ચિતતા પોતાનામાં છે એટલે એક્સપ્રેસ થાય છે પરસ્પરતામાં. અને એના પરિણામ જે આપણે ક્વેશ્ચન માર્ક જોયા હતા આપણે પેલા 4 અવસ્થામાં, એનું જ એક પરિણામ છે. આપણને ખબર છે કે 3 પેઢી ચાલે એટલું ભેગું થઈ ગયું છે, હે ને? હજી ભેગું કરવું,
આ આવી ગયો પહેચાન, માન ભય. તો જરૂર કરતાં વધારે કોઈ વ્યક્તિ ભેગું કરવાના રસ્તામાં છે તો સમજવું એ પહેચાનને શોધે જ ક્યાંક, સન્માનને શોધે જ. હવે આજીવન કદાચ ભેગું કરશે તો એ વસ્તુ તો મળવાની નથી, કારણ કે એ ત્યાંથી આવતી નથી. એટલે ક્લિયર થઈ છે? સમજીશ? પહોંચે છે વાત? કઈ ડાઉટ? હા તો કયો. તમે જે સમજાવો છો એ વસ્તુમાં એક વસ્તુ મને છે. દાખલા તરીકે એક મેં સંતનું ક્યાંક વાક્ય વાંચ્યું હતું જી. કે તમારા સંતાન સારા હશે તો તમારે ધન ભેગું કરવાની જરૂર નથી, કે જાતે ઉત્પન્ન કરી શકશે અથવા કમાઈ શકશે, સંસ્કારી હશે. અને તમારું સંતાન કુસંતાન હશે, મતલબ કે નેગેટિવ વિચારસરણી વાળો હશે, તો ભેગું કરવાની જરૂર નથી, કારણ કે તમે ગમે એટલું ભેગું કર્યું તો ઉડાડી દેશે. તો આપણે શું કરવું? તો આપણે શું કરવું? સારો ક્વેશ્ચન છે. પરિવારમાં આવશ્યકતા નિશ્ચિત કરવી અને આવશ્યકતા કરતાં થોડું વધારે રાખવું. બહુ સિમ્પલ. હા ના, થોડું વધારે, હે ને? જેમ કે મેં કીધું હતું, જેમ કે આપણા પરિવારના જે સ્ટ્રેન્થ છે, હે ને, માન લો કે 5 જણ 6 જણ જેટલા પણ વ્યક્તિ, તો એની માટે જેટલી ભૌતિક આવશ્યકતાની જરૂર છે એટલું રાખવું, એના કરતાં થોડું વધારે જ રાખવું. આ વસ્તુ આપશે આપણને શાંતિ, પીસ ઓફ માઇન્ડ આપશે આપણને, પીસ ઓફ માઇન્ડ. પણ એ ક્યારે આવશે? જ્યારે સમજ હશે તો જ આવશે. બાકી પાછું તો શું થશે? કમ્પેરિઝન ચાલુ થઈ જશે. આ બાજુવાળા નવી ગાડી લાયા, આપણે કેટલા વર્ષોથી આ જ વાપરીએ. આ સમજણના અભાવ હોવા, વસ્તુ હોવા છતાંય અભાવ, સંતોષ નહીં, કારણ કે ત્યાં પછી કમ્પેરિઝન ચાલુ થઈ ગયું ને. બાજુમાં તો લેડીઝ હશે તો સાડીનું કમ્પેરિઝન કરશે, જેન્ટ્સ હશે તો ગાડીનું કમ્પેરિઝન કરશે, પછી ઘરનું કમ્પેરિઝન ચાલુ થશે. આ તો વાત છે. કપડાં એમના માટે બહુ મોટી વસ્તુ છે ને, સાડી. આપણે તો હોમ મિનિસ્ટ્રી એમની પાસે છે તો ઘરનું બધું જ આવે. તો કહેવાનો મતલબ કે એ જે પરિવારે કરવું શું, તો સમજ આવ્યા પછી પરિવારની આવશ્યકતાઓ નિશ્ચિત થઈ જશે. પહેલું આ સારી વસ્તુ જે ઘરમાં ઘટશે એ આવશ્યકતા નિશ્ચિત થઈ જશે. જેવી આવશ્યકતા નિશ્ચિત થઈ, હવે અનનેસેસરી હર્ડલ્સ જતું રહ્યું. આટલું ભેગું કરવું ખતમ, કારણ કે ખબર પડી ગઈ આટલી જરૂર છે, એના કરતાં આપણી પાસે વસ્તુ વધારે છે. તો હવે દેખાદેખીવાળા નિર્ણય ખતમ થઈ ગયા ને. હવે હું પોતાના નિર્ણય લઉં છું સમજના આધારે. તો મારી જરૂરિયાત છે એટલું છે. હવે કોઈ કદાચ આવીને કહેશે, આ તમે ઘરમાં 2 વર્ષથી કલર જ નથી કરાયો, તો આપણે એનાથી રિએક્ટ નહીં કરીએ ને, અથવા તો આપણામાં એ પ્રભાવ નહીં આવે, કારણ કે આપણને ખબર જે હેતુ માટે છે હજી ચાલે એમ છે. તમે 4-5 વર્ષથી આ જ સોફા છે, અમે તો અત્યારે દિવાળીમાં નવા લીધા. અત્યારે સમજ વગર એ નવા સોફા આપણા ઘરમાં યુદ્ધનું કારણ બની જાય, હે ને? હા, એ છંછેડતા નથી, આપણામાં એ વસ્તુનો અભાવ આપણને ફીલ થાય એટલે આપણે છંછેડાઈ જઈએ છીએ. એ તો કહીને જતા રહે, તો ઇનપુટ આપે છે. એકવાર ઇનપુટ આવ્યો, માન લો કે આપણને આપણા બિહેવિયરમાં એમને સ્ટેબિલિટી ઓબ્ઝર્વ કરી, પછી એવા ઇનપુટ આવવાના જ બંધ થઈ જશે. આજુબાજુ અડોસ પડોસ ગમે તે, કારણ કે હવે એને ખબર પડી કે આ હલતા નથી, હે ને, આ એમના નિર્ણય પર સટીક છે અને બરાબર છે. તો શું થશે? તમે પરિવર્તન જોશો, તમારો જ પોઝિટિવ પ્રમાણ બાજુવાળામાં પણ નિશ્ચિતતા લાવશે, કારણ કે એ સ્ટ્રગલ જ કરે બિચારો, હે ને. એને નથી લાવવા દર વર્ષે નવા સોફા, નવા કલર, પણ ક્યાંક તો શરૂઆત થાય, એ રાહ જોવે. તો પડોશમાં શરૂઆત થઈ ગઈ તો એના ઘરની આવશે, જો આ ક્યાં જરૂર પડે છે એમ. લાઈક એમાંય જો રોલ મોડલ વ્યક્તિ, સમાજના અગ્રણી જો પાલન કરતા થઈએ, આખા સમાજમાં ઇફેક્ટ આવી જાય એની. એ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ તો અલગ કન્સેપ્ટ છે ને. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિને પોઝિટિવની અસર નથી થતી, નેગેટિવની અસર નથી થતી. તો એ એક વન કાઇન્ડ ઓફ પદાર્થ અવસ્થાનું એક્સપ્રેશન છે, હે ને. જ્યારે માનવ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ એવી નથી, માનવમાં મધ્યસ્થ સ્થિતિ છે. આ નવી વસ્તુ છે. એ વસ્તુ એવી છે કે એ રિસ્પોન્સ આપવાનું બંધ નહીં કરે, એના રિસ્પોન્સમાં વાસ્તવિકતા હશે જેનાથી સામેવાળો પ્રેરિત થશે. જ્યારે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કોઈ રિસ્પોન્સ જ નથી, તમે એને ગાળ દો તો એ સાંભળશે, તમે એના વખાણ કરો તો એ સાંભળશે. તો વન ટાઈપ ઓફ પદાર્થ અવસ્થા, એનાથી કંઈ પરસ્પરતામાં વ્યવહાર ન થાય.
વ્યવહાર કરવા માટે માણસમાં ભાવ હોવો જોઈએ અને ભાવનું એક્સપ્રેશન પછી અલગ અલગ રીતના આવશે, વાતચીતમાં આવશે, ગમે તે. માની લો કે પડોશી આપણને કોઈ વસ્તુ કહે છે, હે ને, તો આપણી પાસે એ વસ્તુના અસ્તિત્વ સહજ રિયાલિટીને જે સમજ છે એ સમજના આધારે જ્યારે સંવાદ થાય તો એનું એક્સાઇટમેન્ટ પણ ધીમે ધીમે મધ્યસ્થ તરફ આવશે. અત્યારે એ વ્યક્તિ આવેશિત છે ને, આવેશિત છે એટલે ઘણું બધું કરે છે. હવે જ્યારે આપણી સ્થિતિ મધ્યસ્થ બને છે તો સામેવાળાને પણ આપણે મધ્યસ્થ સ્થિતિમાં લાવી શકીએ. તે પોઝિટિવ ઇમ્પેક્ટ આપશે. જ્યારે પેલા સ્થિત પ્રજ્ઞા એ આસ્થા પરંપરામાંથી આવેલી વસ્તુ છે, હે ને. એ કહે છે કે તમારથી હેન્ડલ ના થાય તો ચૂપ રહો, મૌન રહો, હે ને. તો મૌન સ્થિત પ્રજ્ઞા સ્થિતિ હિલિંગ માટે બરાબર છે. લાંબો ઝઘડો નહીં થાય પણ સોલ્યુશન નહીં નીકળે એનાથી. મતલબ એ આઇસોલેશન વસ્તુ છે ને, પેલું ઓલરેડી પરસ્પરતામાં છે. મધ્યસ્થ દર્શન એ પરસ્પરતામાં પ્રમાણિત કરવાની વસ્તુ છે. હા, પેલું પ્રમાણિત નથી થતું. પ્રમાણિત ન થાય. આ વ્યક્તિ એકલો થઈ, જે સ્થિત પ્રજ્ઞા છે એની સ્થિતિ સાથે રહેશે, બાયપાસ ઇગ્નોર કરશે બધી વસ્તુને. પ્રોબ્લેમ હશે એને ઇગ્નોર કરશે, સારું હશે એને ઇગ્નોર કરશે. ઇગ્નોરન્સ સમાધાન નથી. એટલે એ વ્યવસ્થામાં ભાગીદારી નથી નોંધાવતા. ન થઈ શકે. ઇગ્નોરન્સ કર્યા પછી તમે શું કરી શકો? કાંઈ એનું આઉટપુટ નથી. કહેવાનો મતલબ એનું સમાજમાં કોઈ આઉટપુટ નથી, પરિવારમાં કોઈ આઉટપુટ નથી. હા, એ વ્યક્તિ સુખી હશે, આપણે એનાથી નકારતા નથી, હે ને. આપણે માની લઈએ કે એ કહે છે સુખી છે તો સુખી હશે, બટ સુખનું પ્રમાણ તો ક્યાંક મળશે ને. તો સુખ, માની લો કે હું કહું છું હું સુખી છું, તો પ્રમાણ ક્યાં? તો જ્યાં હું રહું છું પરિવારમાં મળવું જોઈએ તો કહી શકાય કે વ્યક્તિ સુખી છે. પરિવાર સુખી છે એવું કહેતા હોય તો એનું પ્રમાણ સમાજમાં તો મળવું જોઈએ ને. તો એ પ્રમાણિત થશે કે પરિવાર સ્ટેબલ છે. કહેવાથી થોડું થશે, વાતચીતથી થોડું થશે. ઠીક છે. બીજું કઈ આમાં કેજો? બ્રેક ક્યારે છે? હા, 3:40 થઈ તો ટી બ્રેક કરીએ ને 4 વાગે પાછા મળીએ. હા, મજા આવી હે. પણ હું અલ્ટિમેટ ઊંઘના મૂડમાં હતો, ઊંઘ ઉડી ગઈ મારી.